नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। प्रश्न नंबर 284 सम्यक दर्शननी प्राप्तिमां सद्गुरुनी आज्ञाનું શું મહત્વ છે? આ પ્રશ્નના રેફરન્સ માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા 9, 16, 17, 18 અને 135 વાંચવી। સદગુરુની આજ્ઞા વિના શિષ્યને સમ્યક દર્શન થાય કે ન થાય? તો આજ્ઞાનો અર્થ એ છે કે સદગુરુ શિષ્યના હિત માટે શિષ્યને જે ઉપાય બતાવે છે એ જ ગુરુની આજ્ઞા છે। ડોક્ટર જે છે જેમ એ દવા લખીને આપે છે કે તમારા સવારે એક લેવી, બપોરે એક લેવી, સાંજે એક લેવી, તો એવી રીતે સદગુરુ એ શિષ્યને માટે એ દવા આપે છે કે જ્યારે તમારે કોઈ જીવનમાં આવી ઘટના ઘટે તો ત્યાં તરત જ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનો વિચાર કરવો। કોઈ એવી ઘટના ઘટે કે ત્યાં તરત જ નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંતનો વિચાર કરવો। કોઈ ઘટના ઘટે તો તરત જ નિશ્ચય વ્યવહારનો વિચાર કરવો। કોઈ ઘટના ઘટે તો અનેકાંત સ્વરૂપનો વિચાર કરવો। કોઈ ઘટનામાં દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરવો। આ રીતે ઘણા સિદ્ધાંતો સદગુરુએ સમજાવ્યા છે અને કઈ ઘટનામાં કયો સિદ્ધાંત ઘટિત કરવો એ ખાસ મહત્વનું છે। એ ઉપદેશ પણ ગુરુએ જ આપ્યો છે। ખાસ વાત એ છે, જે મેં તમને પહેલા બતાવ્યું તો ડોક્ટરના ક્લિનિકમાં બધી દવા સાચી છે, કોઈ દવા ખોટી નથી। એકેય દવા એક્સપાયર ડેટ વાળી નથી અને બધી દવા બીમારીને દૂર કરવા માટે જ છે। અને ગુરુ એને દવા લખીને આપે છે, એ દવા જે દર્દી માટે લખી આપી એ પણ ડોક્ટરે એ પણ સાચી લખી આપી છે અને શિષ્ય સુધી પહોંચી છે એ પણ સાચી જ પહોંચી છે। ખાસ હવે ભૂલ ક્યાં થઈ તેમ છતાંય પેશન્ટ સારો ન થયો કારણ કે એને લેવામાં ભૂલ કરી। તો આ જ રીતે કે ગુરુનો જે ઉપદેશ છે ઉપદેશ તો સાચો છે, ઉપદેશ આપ્યો છે એ પણ સાચો છે, શિષ્યએ ગ્રહણ કર્યો એ ગ્રહણ કરવામાં ક્યાંક ભૂલ કરી એટલા માટે જ એનું જે આ મિથ્યાત્વની બીમારી હતી એ દૂર ન થઈ। બીજું એ કે પ્રત્યક્ષ સદગુરુની જે મહિમા બતાવી હતી, કારણ કે પરોક્ષ સદગુરુ તો આજ્ઞા આપવા આવશે નહીં, એટલે પ્રત્યક્ષ સદગુરુના યોગમાં રહેવું જરૂરી છે। અને એ શ્રદ્ધા ના બળે કે આ જે આજ્ઞા હશે એ મારા હિત માટે હશે। આ વાત બહુ સમજવા જેવી છે। આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવે સદગુરુને વૈદ્યની ઉપમા આપી છે અને વૈદ્યનું કામ શું છે, વૈદ્ય શું ઈચ્છે છે કે દર્દી જે છે એ દર્દીની બીમારી દૂર થાય, એ જે ભાવના એ વૈદ્યની હોય છે। પણ હું આ વાતને નથી માનતો કે વૈદ્યની ભાવના દર્દીના દર્દને દૂર કરવાની હોય છે। વૈદ્યની ભાવના હોય છે કે દર્દીનું દર્દ થોડા ટાઈમ માટે દબાઈ જાય અને થોડા દિવસ પછી પાછું આ દર્દ ઊભું થાય, પરમાનન્ટ ન દબાય। કારણ કે પરમાનન્ટ જો એ દબાઈ જ જાય તો પછી અહીંયા મારી પાસે આવે કોણ? તો મારી દુકાન કેમ ચાલે? અંતરની ભાવના બિલકુલ નથી હોતી કે બધા જ આ જગતમાં જેટલા પેશન્ટ બધા સારા થઈ જાય। સારા થઈ જાય તો હું ડોક્ટર બન્યો શા માટે? જો આ ભાવના ફળવાની હોત તો। એટલે એમાં બંનેમાં બહારથી જોતા એવું લાગે છે, અંદર અલગ છે। જે ઓલો કાશ્મીરની સરહદ ઉપર જે બે સામે જે સૈનિકો છે અને આ બાજુ ભારતના સૈનિકો છે, ત્યાં પાકિસ્તાનના છે। 12 મહિના આ ભારતનો સૈનિક ત્યાં કામ કરે છે અને એને લાગે છે કે આ સામાવાળા જે છે આ શત્રુ
કે જેના માટે થઈને હું અહીંયા છું. હવે મહિનાની રજા પડી એટલે ઘરે આવ્યો. ઘરે આવીને પત્ની છોકરા બધાને મળ્યો. પત્ની પણ ખુશ થઈ, છોકરા ખુશ થયા. પણ પછી એમ થયું કે બસ હવે મહિનો થઈ ગયો, હવે જાઓ કે તમે અહીંથી, કમાણી તો કરવી પડશે, મોકલી દઈશ. હવે જે પત્નીને આટલો પ્રેમ કરે છે એ પત્ની જ સામેથી એમ કહે છે જાઓ તમે. જેને નજીકનું માને છે એ તો હવે દૂરનો જવાબ આપે છે કે દૂર જાઓ. અને સામે જેને માને છે કે આ જે છે મારા શત્રુ છે, એ શત્રુ છે. જો એ હોત નહીં, એ શત્રુ ન હોત તો એની ત્યાં જરૂર પડે, તો એને નોકરી મળે, તો એની છોકરીને એના છોકરાનું ને બૈરાનું એનું પેટ ભરત. તો જે સામાવાળો છે એનો શત્રુ નથી, એનો તો મિત્ર છે કે એ છે તો આ નોકરી છે, નહીં તો નોકરી કેમ હોત. એટલે એક દ્રષ્ટિએ જોવે તો એમ લાગે છે કે અમારો દુશ્મન છે. એ તો ત્યાં હોવો જ જોઈએ, તો એની નોકરી ત્યાં છે. અને એ ત્યાંથી આ બાજુ ન હોવો જોઈએ, આ સરહદ ઉપર, તો નોકરી છે. બે વાત ખાસ. એટલે એવું નથી કે એ ન જ હોય, એ હોય પણ અહીંયા ન હોય અને ત્યાં હોય. તો જેને એ શત્રુ માને છે એ ઊંડાણથી વિચાર કરવામાં આવે તો પરમ મિત્ર છે એનો. તો એ જ કે જે વૈદ છે એ વૈદ બહારમાં તો એમ લાગે છે જે અલગ દેખાય છે કે આ એને સારો કરવા માંગે છે. એક ડોક્ટર એક પેશન્ટને સારો કરતો હતો, પણ પેશન્ટ સારું થતું નતું. અને એ પેશન્ટ હતો એટલો પૈસાદાર હતો. તમારી પાસે જો વધારે પૈસા હોય તો તમે એટલા મોડા સારા થશો, ઓછા પૈસા હોય તો જલ્દી સારા થઈ જશો. કારણ કે ડોક્ટરને ખબર છે કે પૈસાદાર છે, બીજી વાર આવવાનો છે, તો આને સારો કરવા જેવો નથી. હવે એક પેશન્ટ આવતો તો એ ડોક્ટર એને સારો કરવાની કોશિશ કરે, સારો થાય જ નહીં. હવે એણે એના સ્ટુડન્ટને ભણાવ્યું, ડોક્ટર એના સ્ટુડન્ટને ભણાવ્યું, સ્ટુડન્ટે પ્રેક્ટિસ ચાલુ કરી. અને ડોક્ટર છેલ્લી ઘડીએ હતા અને તરત જ એને પેશન્ટને એક જ ટ્રીટમેન્ટમાં સારું કરી દીધું. પોતાના ગુરુજી પાસે જઈને કીધું કે મેં પેલાને સારું કરી દીધું. કે તે શું કર્યું? હા, તે કર્યું શું કે એના બળ પર તો મારી આખી જિંદગી ગઈ. ખાવા પીવાનું બધું મને એના કારણે મળતું હતું, એને સારો કરવાનો નતો. અને મેં તો તને એટલા માટે ભણાવ્યો હતો કે તારું પણ માનો જે કાંઈ પણ એ 5-10 વર્ષ જે જીવશે તો તારું શરૂઆતનું લાઈફ તો તારું એના બળ પર નીકળી જશે. ત્યાં શું કર્યું? લોકમાં એ જે વૈદની જે આજ્ઞા છે એ આજ્ઞાની પાછળ ક્યાંક સ્વાર્થ છે. સદગુરુ જે આજ્ઞા આપે છે એનો જે શિષ્ય છે એ બીજી વાર એની પાસે ન આવે. આ અંતરની ભાવના હોય છે. અને એવું નથી કે એ પામી જાય. વાત એ છે કે મારા પહેલા પામી જાય. તમે ઘણી વાર તમને કહું છું કે અહીંયા આજે હું નમોકાર મંત્ર બોલીને પ્રવચનની શરૂઆત કરું છું. આજથી 10 વર્ષ પછી પણ હું અહીંયા નમોકાર મંત્ર બોલીને પ્રવચનની શરૂઆત કરતો હોઈ શકે. પણ જયારે આજે આ પ્રવચનની શરૂઆત કરું છું ત્યારે ભાવના એ જ હોય છે કે અહીંથી આ જીવનો દેહ છૂટે કે તરત જ એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લે અને ગર્ભકાળ સહિત 9 વર્ષે એક કેવળ જ્ઞાન પામે અને અરિહંત દશા પ્રગટ કરે. અને એવા 123 જીવો છે જે અહીંથી ભરત ક્ષેત્રથી ત્યાં જશે અને થવાના છે પંચમ કાળમાં. અને એમાં શરૂઆતના 3000 વર્ષ જે છે એમાં 3000 વર્ષમાં 64 જીવ. હવે એમાં તમે હો ને તમે જાઓ. આજથી 10 વર્ષ પછી પણ હું અહીંયા વ્યાખ્યાન આપતો નમો અરિહંતાણમથી જયારે શરૂઆત કરું ત્યારે તમે એ અરિહંત રૂપે ત્યાં બિરાજમાન હો અને તમને મારા વંદન પહોંચતા હોય. આ ભાવના સાથે હું તમને અત્યારે આ ભગવાન આત્માની વાત બતાવું છું. એટલે વાત એ આજ્ઞા અને એ પણ પ્રત્યક્ષ સદગુરુના યોગમાં રહેશો તો આજ્ઞા પાડશો. એક વાત ખાસ સમજવાની, સદગુરુના યોગમાં જેટલું બની શકે એટલું વધારે રહેવું. અને ટીચરના યોગમાં જે ધર્મનું પણ ભણાવનાર ભણાવે એ સિવાયના ટાઈમે બિલકુલ ન રહેવું.
ન રહેવું. મારી વાતમાં ધ્યાનથી સાંભળજો અને સમજવા જેવી છે કે સદગુરુના યોગમાં તો નિરંતર રહેવું અને શિક્ષકના યોગમાં ભણાવે એટલો ટાઈમ જ રહેવું એ સિવાય નહીં રહેવું. સદગુરુના યોગમાં નિરંતર રહેશો તો તમને નિરંતર કંઈક ને કંઈક નવું નવું પ્રાપ્ત થશે, શીખવા મળશે. અને શિક્ષકના યોગમાં ભણાવ્યા સિવાય તમે જો યોગમાં રહેશો તો તમે શીખવા બિલકુલ નહીં મળે. પછી તો કંઈ નહીં મળે, પણ ભણાવે છે એ સમયે પણ તમે શીખવા નહીં મળે. જે અમારા ગુરુજી અમને સમજાવતા હતા ત્યાં જયપુરમાં જ્યારે કોલેજમાં ભણવા જતા ને, કોલેજમાં સતીશ કપૂર નામ હતું એમનું, અનિલ કપૂરની કોપી. અને એ અમને કહેતા શિક્ષકને પર્સનલ નજીક નહીં જવું, કારણ કે ખબર છે કે એ પામ્યા નથી, અને નહીં પામેલાની નજીક તમે ગયા તો તમને દોષો જ દેખાવાના છે. એના બે કારણ છે કે તમારામાં દોષ પહેલેથી પડેલા જ હતા, અને બીજું કે ત્યાં પણ તમને દેખાઈ ગયા હતા. એ કે તમે ત્યાં જઈને જોયું કે આ શિક્ષક ક્રોધ ઉપર આટલો ઉપદેશ આપે છે, પોતે કેટલો ક્રોધ કરે છે. અહંકાર પર ઉપદેશ આપે છે, પોતે કેટલું અહંકાર કરે છે. પોતે કંદમૂળ ખાવા જ ના પાડે છે, પોતે તો કંદમૂળ ખાય છે. પોતે રાત્રિ ભોજન ના પાડે છે, એ તો રાત્રિ ભોજન કરે. હવે જેટલા નજીક ગયા કે જે તમે સાંભળ્યું હતું ને, હવે બીજી વાર તમને સાંભળવાનું પણ મન નહીં થાય. જે જ્ઞાન હતું એ શિક્ષક દ્વારા આપવામાં આવતું, એ સાચું હતું, ખોટું નતું, 100% સાચું હતું, અને એ તમારા માટે ઉપયોગી પણ હતું. પણ હવે એ પણ સંભળાતું નથી, બંધ થઈ ગયું, કારણ કે નજીક ગયા. અને ગુરુની નજીક જશો તો ત્યાં ચારિત્ર બિલકુલ શુદ્ધ છે, ઉત્કૃષ્ટ છે, એટલે નજીક જતા તમને કઈ દોષ દેખાતા નથી. એટલા માટે ગુરુની તો જેટલું બને એટલું નજીક રહેવું, કારણ કે એ જોઈને પણ તમને કંઈક શીખવા મળશે કે અરે આટલી બધી ગાળો દઈને આ વ્યક્તિ ગયો, પણ ગુરુ તો જો શાંતિથી બેઠા છે, કઈ ફરક પડતો નથી. અરે આવા ગુરુ તો શીખવા મળ્યું ને. ગુરુની પાસે નજીક ગયા તો, શિક્ષક પાસે ગયા હોત તો ન શીખવા મળે, ત્યાં તો ક્રોધ રિએક્ટ થાત સામે. એટલે આ આજ્ઞાની વાત બતાવી કે ગુરુની આજ્ઞાનું પાલન કર્યા પહેલા ગુરુના યોગમાં તો રહેશો ને. તો આ રીતે કેવા પ્રકારે ગુરુના યોગમાં રહે, અને એ આજ્ઞા કેવા પ્રકારની હોય. ગુરુની આજ્ઞાનું પાલન કરવું તો ખાસ વાત એ છે કે ગુરુ જે છે એ કોઈ પણ પ્રકારની આજ્ઞા આપે, વ્યવહાર સંબંધી પણ આપે કે તમે આમ કરજો, આમ નહીં કરતા. તો એ આજ્ઞાની પાછળ પણ ઘણું રહસ્ય હોય, કારણ કે સદગુરુ પોતે એ માર્ગથી પોતે ગુજરી ચૂક્યા છે, એટલે ગુરુને ખબર છે. આમ જોવું તો તમે શાસ્ત્રની વિરુદ્ધ લાગતી હોય એ આજ્ઞા, બીજી બાજુ એમાં ઘણું રહસ્ય હોય. જેમ કે ગુરુએ તમને એમ કીધું કે તમારા ઘરમાં કોઈ એવું કામ થતું હોય કે તમારે બધાને તમારા પરિવારજનો સાથે તમારે હળી મળીને રહેવું, એમને પણ રિસ્પેક્ટ આપવું. હવે પતિને રિસ્પેક્ટ આપવું કે પત્નીને રિસ્પેક્ટ આપવું. હવે સામેવાળો જે પક્ષ છે એ તો કુગુરુ કુદેવ કુધર્મમાં એટલું બધું માને છે, અને અહીંયા બતાવે છે કે એને માનવા વાળાઓને તમે માન સન્માન આપો તો કેટલો દોષ લાગે. કુગુરુ કુદેવ કુધર્મને તો માનો તો દોષ લાગે જ તે, પણ એને માનવા વાળાને પણ તમે એટલું સન્માન આપો છો તો કે દોષ લાગે છે. કુગુરુ કુદેવ કુધર્મ ને કુગુરુ સેવક, કુદેવ સેવક ને કુધર્મ સેવક ત્રણેય બતાવ્યા છે ષટ-અનાયતનમાં. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તો આ 6 અનાયતન છોડવા જરૂરી છે. પણ ગુરુની આજ્ઞા એ છે કે આ તમે જયારે હાથ જોડી દીધું તો હાથ જોડવા માત્રથી તમારું સમ્યક દર્શન છૂટી નથી જતું. આ ખાસ વાત આ સમજવાની છે. અને આમાં જીવ એટલો અટકી જાય છે કે જેના કારણે થઈને કષાયો વધી જાય છે, કષાયો ઘટતા નથી. એક બેન જે છે તો એમણે મને કહેતા કે હવે હું કોઈ ગુરુની પાસે જતી નથી, કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ જતી નથી, અને જવું પડે તો જાઓ, પણ બહુ ધ્યાન રાખવું. આમ થોડું આમ માથું જે છે ને, માથું થોડુંક આમ પાછળ રાખવું અને પગ પેલા અંદર મૂકવું. માથું તો પેલા અંદર જવા જ નતો, માથું થોડુંક આમ પાછળ, ડોકું પાછળ રાખવું અને પછી પેલા પગ મૂકવું.
હવે આટલો બધો વિચાર જે ઊંડાણથી એને કર્યો કે માથું પાછળ રાખવાનું, પગ આગળ રાખવાનો, અને હવે દોષ નથી. દોષ પગમાં નતો, દોષ એના માથામાં જ છે. કે જે આ વિચારોમાં જે અટકી જાય છે ને એમાં આ દોષ છે. દોષ ભાવોમાં દોષ છે. ત્યાં તમે એને જોઈ લીધું તો તમે ત્યારે નીકળતા હશો. વિતરાગી ભગવાનની જે પ્રતિમા છે એ વિતરાગી ભગવાનની મૂર્તિ ત્યાં તે જૈન મંદિર છે. જૈન મંદિરની બાજુમાં કોઈ બીજું મંદિર છે, દાદરમાં છે ને આપણા ભગવાનના મંદિર બાજુમાં શિવનું મંદિર છે. હવે તમારી નજર તો પડશે જ, તમારા દેખાવામાં તો આવશે જ તે. હવે દેખાવામાં આવે ત્યારે તમારે શું કરવું? તરત નજર ફેરવી લેવાની કે શું કરવાનું? અરે જેમ છે તેમ એઝ ઇટ ઇઝ જોઈ લીધું. અને ખરેખર એ જીવને જે આટલું બધું સૂક્ષ્મતાથી કરવા જાય છે, પોતાને વધારે ધર્મી માની લે છે, એ જીવ વધારે કશાયથી કર્મ બાંધી લે છે અને આત્માથી દૂર જાય છે. એને સહજ નથી છોડ્યું, એને ઢીલું નથી છોડ્યું. સહજ તો સહજ છે. બરાબર છે કે પોતાની પત્ની તે પોતાની પત્ની છે, પોતાનો પતિ તે પોતાનો પતિ છે, પણ હવે જેટલા પુરુષ છે જેટલી સ્ત્રી છે બધાની સામે દેખવાનું નથી એવું ક્યાં કીધું? તમે આ નજરે એને નહીં દેખો, બસ દેખવામાં આવે તો દેખી લો, જાણી જોઈને દેખવા ન જાઓ. દેખવામાં આવે તો દેખી લીધું, પણ ના ના અમે તો જોઈએ, હવે તો આંખ બંધ જ કરી દે, બંધ જ કરી દે. તો બંધ કરશે તો હજી ઠોકરો જ ખાશે, કારણ કે બંધ આંખે ચાલવાની કોશિશ કરે તો ઠોકરો જ ખાય. ત્યાં તો આંખ ખુલ્લી રાખે, આંખ તો ખુલ્લી રાખે પણ દ્રષ્ટિ પેલી ન રાખે, જે પોતાના પતિ પત્ની માટે બંને માટે જે રાખે છે એ દ્રષ્ટિએ એને ન જોવે. એટલે આંખ ખુલ્લી રાખવી અને દ્રષ્ટિ અલગ હોવી, બે વસ્તુમાં આંખ અને દ્રષ્ટિમાં ફરક છે. તો એ જ વાત છે કે આપણે આંખ જે છે એ આંખ તો અત્યારે જ્ઞાન, આંખ એટલે જ્ઞાન, જ્ઞાનમાં આવશે તો જાણવામાં આવશે તો જાણ્યું, પણ એ દ્રષ્ટિએ એને નથી જાણવાનું જે ઉપાધિ બુદ્ધિથી જાણીએ છીએ એ રીતે. એટલે સદગુરુ આવી આજ્ઞા આપી પણ દે કે ઠીક છે આવી ગયું તો દેખી લીધું, તો એને એવું એલર્જી ન થવી જોઈએ કે જો ગુરુએ આવી આજ્ઞા કેમ આપી. પણ ગુરુ ક્યારે પણ આવી સંસારની કે તમને બહારના પ્રલોભનો આપીને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કોઈ આજ્ઞા ન આપે. જેમ કે લગ્ન કરાવી દેવા, છોકરા છોકરીના જોડા મેચ કરાવી દેવા, એવું પણ કે લાવ કે આની છોકરી આમ છે ને આની છોકરો આમ છે ને તમે બે કરવું હોય તો બહુ સારું છે ને, કારણ કે આ છોકરી કોઈ બીજી જગ્યાએ પરણે એની કરતા આ જગ્યાએ પરણે તો સંસ્કારમાં સદગુરુ આ બધામાં નથી કરતા, આવા નથી કરતા. એનું તો અંતરમાં એક દ્રષ્ટિ જ આખી પલટાઈ ગઈ છે કે આટલા આવો અનંતાનુબંધી કશાય ભાવ એ ગુરુમાં હોતો જ નથી કે આવા કરવાના વિકલ્પ. પછી ભલે નિશ્ચયમાં આવીને કે ભાઈ આ તો આવું થવાનું હતું, થવાની યોગ્યતા હતી એટલે થઈ ગયું, પણ એમ નથી. બીજું કે ગુરુની આજ્ઞા કડવી પણ લાગે, જેમ ડોક્ટરની દવા કડવી પણ લાગે તો પણ એ દર્દીએ લેવી, કારણ કે એના હિત માટે છે. એવી રીતે ગુરુની આજ્ઞા થોડી કઠોર હોય તો પણ એનું પાલન કરવું. કઠોર આજ્ઞા હોય તો પણ ન સહન થાય એવી લાગતી હોય તો પણ ગુરુ એમ કે તમારું બેંકમાં જે બેલેન્સ છે એ બધું બેલેન્સ તમે ભગવાનને આપી દો, ત્યાં મંદિરમાં આપી દો, એકાઉન્ટ રદ કરાવી નાખો, 1 રૂપિયો તમારી પાસે નહીં રાખો. તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે ને તો આ આજ્ઞાને તમે પાળશો કે નહીં? બોલો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે જો તમે કહેતા હો તો આ આજ્ઞાને પાળશો કે નહીં? અને જો તમે પાળવા તૈયાર નથી એનો મતલબ તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું નથી. પાળશો? બોલો. હા પડાય. જો પામવું હો તો હા પાડે, પામવા વાળો હા પાડે, કારણ કે એને એ પણ શ્રદ્ધા હોય. જેમ મેં તમને કીધું ને કે ગુરુ એમ કે કૂવામાં પડ
તો પડે કે ન પડે? પડે. પણ એને ભરોસો છે કે ગુરુ આવું નહીં કે, એ વાત ખાસ છે. ગુરુ જાણે છે તમને એકાઉન્ટ રદ કરવાનું નહીં કે બેંકનું, પણ તમને ભરોસો નથી ગુરુ પર, એટલે તમે આવી રીતે ડરી ગયા કે ના 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 કદાચ કહી દે તો. ગુરુ નહીં કે, કારણ કે ગુરુ જાણે છે કે જે વ્યવહારની ભૂમિકામાં તમે રહો છો ત્યાં આવા પ્રકારનું હોય, આવા પ્રકારનો વ્યવહાર ચાલતો હોય, એટલે આવી આજ્ઞા ગુરુ આપશે જ નહીં. આપણે તો ગુરુ ને એ વ્યવહારને સમજ્યા નથી, વ્યવહાર જાણ્યો નથી. કારણ કે ગ્રહસ્થ હોય તો એની પાસે બીજા પાસે હાથ ફેલાવવા માટે એવું ન હોય કે કોઈની પાસે હાથ ફેલાવે. પોતાના ખાવા પીવા માટે થઈને. અને સાધુ હોય તો એવું ન કરે કે પોતે બિઝનેસ ખોલીને બેસી જાય પોતાના ખાવા પીવા માટે, એ તો પછી હાથ જ ફેલાવે. તો ગ્રહસ્થની ભૂમિકા અને સાધુની ભૂમિકા અલગ અલગ હોય છે. એટલે સદગુરુનો ઉપદેશ એવા પ્રકારનો હોય છે કે વસ્તુઓને છોડવાનો ઉપદેશ સદગુરુનો નથી. સદગુરુ ઉપદેશ આપે છે, સદગુરુ ઉપદેશ આપે છે વસ્તુનો સદુપયોગ કરવાનો. આ ભૂમિકામાં તમારી પાસે જે વસ્તુ છે, જે સાધનો છે, સાધનોનો સદુપયોગ કરો. અને મુનિરાજ પણ એ જ કામ કરે છે, સાધનોનો સદુપયોગ જ કરે છે. મુનિરાજ એ જ કરે છે, પુણ્યના ઉદયથી જે સાધન મળ્યું છે એનો સદુપયોગ કરે છે. કે શરીરે શું છે? પુણ્યના ઉદયથી મળેલું સાધન છે, દરેક જીવને મળ્યું છે, કોઈ એનો દુરુપયોગ કરે છે. મુનિએ મનુષ્ય દેહનો સદુપયોગ કરે છે કે સંયમના પંથે મુનિ ધર્મનું પાલન કરે છે. વસ્તુને છોડી નથી દેવાની, સુસાઇડ નથી કરી લેતા, શરીરને છોડી નથી દેતા, સદુપયોગ કરે છે. અને આપણું પહેલું કદમ એવું હોય કે ગુરુ આજ્ઞા આપે તમે આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો. ગુરુની આજ્ઞા છોડવાની ન હોય, ગુરુની આજ્ઞા જે પણ તમારી પાસે એને બસ અધ્યાત્મમાં લગાવી દો. એ ખાસ. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં સદગુરુની આજ્ઞાનું ખૂબ જ મહત્વ છે. ખાસ ધ્યાન રહે કે આજ્ઞા સદગુરુની જ હોવી જોઈએ, કુગુરુની નહીં. એટલે આજ્ઞાનું પાલન કર્યા પહેલા આજ્ઞા મળવી જરૂરી છે, અને આજ્ઞા મળ્યા પહેલા સદગુરુને ઓળખવા જરૂરી છે. કારણ કે કોની? સદગુરુની આજ્ઞા છે ને, એટલા માટે. સમ્યક્ત્વના ભેદોમાં એક આજ્ઞા સમ્યક્ત્વ પણ છે. આજ્ઞા ગુરુના વચન પર શ્રદ્ધા કરીને શિષ્ય જ્યારે એમ વિચાર કરે છે કે સદગુરુની આજ્ઞા મારા માટે હિતકારી છે, આત્માનો ઉપદેશ જે સદગુરુએ આપ્યો એ ઉપદેશ એને હિતકારી લાગ્યો, એ આત્માની મહિમા આવી કે આત્મા આવો મહાન છે, અનંત ગુણોનો સ્વામી છે, તો આવી જ્યારે અનંત ગુણોનું પૂરું વર્ણન એ રીતે આત્માનું સાંભળ્યું શાસ્ત્રોમાંથી, જેટલું પણ વચનમાં આવી શકતું હતું એ રૂપે, ત્યારે એને મહિમા આવી. એવું નથી કે એ મહાન થયો. ખાસ વાત એ છે કે જ્યારે ગુરુ આ આત્માની મહિમા બતાવે ત્યારે આત્મા મહાન થતો નથી. મહાન તો હતો, એ જ્ઞાનમાં જણાયો, એની મહાનતા નવી ન પ્રગટ થઈ. એટલે એ વખતે પણ આટલી જાગૃતિ રહી કે હું આવું મહાન. એટલે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે હું આત્મા મહાન છું એ વર્તમાનનો અનુભવ નથી, ત્રિકાળ મહાન, એ ત્રણેય કાળમાં મહાન એવો અનુભવ છે. મેં આજ સુધી ઘણા પાપ કર્યા હતા, પણ આજથી હવે હું પાપ નહીં, પાપ કરનાર તે હું નહીં. ગુરુનો ઉપદેશ સાંભળ્યો ને? હવે શું? આજથી હું પાપ કરનાર નહીં, આજથી હું માત્ર જાણનાર. આજથી હવે હું માત્ર જાણનાર. હજુ આ જીવ સમ્યક દર્શન નહીં પામે, કારણ કે આજથી જાણનાર નહીં, એ વખતે પણ જાણનાર હતો. એ વખતે પણ જાણનાર હતો. હું ત્રિકાળ જાણનાર, હું ત્રિકાળ જાણનાર. એટલે ત્રણેય કાળમાં પોતે અકર્તા છે એવી શ્રદ્ધા થાય છે. સમ્યક દર્શન જ્યારે પ્રગટે ત્યારે પહેલા મેં ઘણા પાપ કર્યા, પણ હવે ખબર પડી કે પાપ તો મેં કર્યા જ નથી, હું તો જાણનાર છું. એમ નહીં, હું આજથી જાણનાર નથી થયો, હું તો ત્રિકાળ જાણનાર છું. આવી એને મહિમા આવે છે.
પણ એવું છે કે જ્યાં સુધી એ અંતરમાં હતું ત્યાં સુધી એને ગુરુના ઉપદેશની, કોઈ પરના નિમિત્તની જરૂર પડી કે જે એને બતાવે. ત્યાં સુધી તો ભરોસો નથી બેસતો. જનરલી આપણે પણ જે વસ્તુ ખરીદીને લાવતા હોય, વસ્તુ લાવ્યા સારી છે, પણ તોય તે કોઈ બે માણસને પૂછે કેવી છે અને એ બતાવે સારી છે, ત્યારે આપણને વધારે ભરોસો બેસે છે. હવે એ વસ્તુ સારી જ છે, આપણે એટલે તો લઈ આવ્યા હતા, તો હવે પૂછીએ શા માટે? કારણ કે એક આદત પડી ગઈ છે. એક વ્યક્તિ ને નદીના કિનારે નાનકડું એવું ઘર છે અને એ ઘરમાં એ ક્યારેક ઉનાળાના દિવસોમાં કોઈ ખાસ પ્રસંગ હોય તો એવા ટાઈમે એ રહેવા માટે જતો પોતાના ગામથી ત્યાં નદીના તટે જે મકાન. પણ પછી એને એમ લાગ્યું કે હવે આ મકાનમાં બહુ વાપરવામાં આવતું નથી, ખોટે ખોટું એવી રીતે ચિંતાનો વિષય બની ગયો છે. મકાનમાં છે શું, ચાલ વેચી દો. તો એણે એક દલાલને કીધું કે મારે આ એક મકાન છે, વેચવું છે. તો કે ઠીક છે, હું ઘરાક ગોતી દઈશ. એજન્ટે બીજા દિવસે છાપામાં ખબર આપી. છાપામાં ખબર આવી અને આ માણસે ખબરને વાંચી જેનું ઘર હતું. હિલોળા લેતી લેતી નદી વહી રહી છે, કિલ્લોલ કરી રહી છે, પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે, કોયલનો ટવકાર છે, ખુશનુમા વાતાવરણ છે. આવા સુંદર સ્થાન પર એક સુંદર એવું નાના મહેલ જેવું એક ઘર છે. જેને ઈચ્છા હોય એ સંપર્ક કરે. આ વ્યક્તિને એમ થયું આવું ઘર તો મારે જોતું તો આની જ શોધમાં હતો, હું આની જ શોધમાં હતો. તરત જ ફોન કરે છે. એજન્ટ ફોન ઉપાડે છે કે આ તો તમારું જ ઘર છે કે હે, મને તો આ બધી ખબર જ નથી. બધું હતું, પણ જયારે કોઈ બીજો આ વાતને બતાવે ત્યારે એને મહિમા આવે છે કે અરે મારું ઘર આવું હતું, જેનું હતું રોજ રે, પણ એને એની મહિમા નથી આવતી. એ ઘર કોઈ નવું આવું બન્યું નથી, હતું જ પહેલેથી. પણ એ જે આદત પડી ગઈ છે, કોઈ બીજો એને બતાવે, સજાવીને એને બતાવે, એનું વર્ણન કરે તો એને મહિમા આવે. આત્માની વાત પણ આ ગુરુ જયારે બતાવે છે, કોઈ આત્મા પછી એ જ આત્મા હોય છે, કોઈ નવો નથી આવતો. જયારે બતાવે છે કે અનંત શક્તિશાળી છે, જેવા 47 શક્તિ આ પ્રમાણે છે, જે એક સમયમાં 7 રાજુ પાર કરી શકે છે અને એ પણ કર્મોના નિમિત્ત વિના પાર કરે છે. જે લોકના કોઈ પણ પ્રદેશ પર, અહીંથી કોઈ પણ પ્રદેશ પર જાય અને એમાં પણ પોતે પોતાના કોઈ વિકલ્પની એમાં એને જરૂર પડતી નથી. એક સમયની પર્યાયમાં તે કાળવર્તી લોકાલોકને વિકલ્પ વિના સહજ જાણી શકે એવું જેનામાં કેવળ જ્ઞાન ભરપૂર ભરેલું પડ્યું છે. આવું બધું જયારે બતાવે ત્યારે ઓહો, આ આત્મા. પેલો વ્યક્તિ થોડો તો સમજદાર હતી. એ વ્યક્તિ સમજદાર કે એને વાંચીને મહિમા તો આવી ગઈ. આ તો ગુરુના કહેવા છતાં પણ હજુ મહિમા નથી આવતી. આના અભાગ્યની મહિમા અમે કેવી રીતે બતાવીએ, આવું ટોડરમલજી લખે છે. મહિમા નથી આવતી. તો આ ગુરુ જે છે એ મહિમા જ બતાવે છે. ગુરુ બીજું કઈ નથી કરતા. ગુરુનું કામ માત્ર આટલું જ છે કે જે વસ્તુ છે ઓલરેડી, એ વસ્તુને થોડીક વિશેષ રૂપે, અને એમાં ખોટું કઈ નતું લખ્યું એને કે હા નદી હતી, કોયલનો ટવકાર હતો, આ બધું જ હતું, ત્યાં દ્રષ્ટિમાન હતું. આ એજન્ટે તો ખાલી એના ઉપર દ્રષ્ટિ કરાવરાવી છે, આની મહિમા બતાવવા માટે. આત્માની મહિમા બતાવવા જ્ઞાની આત્માના વૈભવ પર દ્રષ્ટિ કરાવરાવે છે. આ વૈભવ આવો છે. સમ્યક્ત્વના ભેદોમાં એક આજ્ઞા સમ્યક્ત્વ પણ છે. સદગુરુના વચન પર શ્રદ્ધા કરીને શિષ્ય જ્યારે
એમ વિચાર કરે છે કે સદગુરુની આજ્ઞા મારા માટે હિતકારી છે, એમ વિચારી આજ્ઞાનું પાલન કરે ત્યારે તે શિષ્ય મોક્ષ માર્ગને પામે છે. પોતાનો સ્વાર્થ, કેવો સ્વાર્થ? બહારનો સ્વાર્થ લઈને ગુરુ પાસે ન જાય. બહારનો સ્વાર્થ એટલે કે મને કંઈક વાણી સાંભળવા મળશે, આ પણ એક બહારનો જ સ્વાર્થ છે, આ પણ બાહ્ય સ્વાર્થ. એટલે તમે કીધું કે મુનિરાજના દર્શન માટે જઈએ ને મુનિરાજ આપણને ઉપદેશ ન આપે તો નિરાશ ન થવું. હવે તો સ્ટેમ્પ લાગી રહ્યો છે એ મુનિરાજ પર કે આ ભાવ લિંગી છે. કારણ કે હવે એમને એટલે નિરાશ થવાની જરૂર નથી. પોતાને એ ઉપદેશ, પોતાની પાસે એટલો સમય જ હવે એટલો લાગતો નથી એમને કે હવે હું આ ઉપદેશ આપવામાં મારો સમય કાઢું. અને આ પોતાનો જયારે બાહ્ય સ્વાર્થ લઈને ગુરુ પાસે જાય તો ગુરુનો ઉપદેશ તો આટલા દૂર ગયા, 1000 કિલોમીટર દૂર ગયા અને ગુરુજીએ તો અમને ઉપદેશ આપ્યો જ નહીં, ગુરુજીએ તો અમને કઈ સમજાવ્યું જ નહીં. આ પોતાનો સ્વાર્થ લઈને ગયો છે એટલા માટે જ એ ગુરુને પામ્યો હોવા છતાં પણ ગુરુથી વંચિત રહી ગયો. બીજી વાર હવે ત્યાં જવાનું નથી. કેમ? કારણ કે એ ગુરુ તો ઉપદેશ આપતા નથી, એ ગુરુ તો ઉપદેશ આપતા નથી, એ ગુરુ તો વાતચીત કરતા નથી. અમે કોઈ વખાણ સાંભળવા નતા ગયા, અમે તો કંઈક ધર્મની વાત જ સાંભળવા ગયા હતા. અમે કોઈ ગપ્પા લગાવવા નતા ગયા, ત્યાં ધર્મની વાત સાંભળવા ગયા હતા અને આટલા દૂરથી ગયા હતા. તેમ છતાં પણ જેને થોડી પણ અમારા પર આવી કરુણા ન આવે તો એને પછી મહારાજ સાહેબ કહેવાય કેવી રીતે? ન જ કહેવાય, એમને સાધુ કહેવાય, એમને સાધુ કહેવાય, એ ભાવલિંગી સાધુ કહેવાય. આવા ભાવમાં પણ જેનું ધ્યેય એ થવાનું હોય કે હું પણ એકવાર એવો પોતાનામાં સ્થિર થાવ કે 12મા વચનનો પણ વિકલ્પ ન ઉઠે, આવું ધ્યેય લઈને જે ત્યાં ગયો હોય એને આ અડચણ વાળું નહીં લાગે કે અરે મને ઉપદેશ તો આપ્યો નહીં. એને તો ભરોસો બેસે કે મારું જે ભવિષ્ય છે એ અહીંયા મને દેખાઈ ગયું. સત્સંગમાં જ ઉપદેશ મળી ગયો. હા, જિનેન્દ્ર ભગવાન જીન મંદિરમાં ઉપદેશ તો આપતા નથી, ખાલી દર્શન જ આપે છે, બીજું શું આપે છે? તેમ છતાં તે જીન મંદિર ને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત કારણે મહાન કારણોમાં એનું આગળ નામ રાખ્યું છે. એ તો સ્થાપના કરી બરાબર, ભગવાન જ છે. આ મુનિરાજ એ પણ સાક્ષાત જ છે, તો એ દર્શન પણ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બની શકે છે જો આ દ્રષ્ટિથી જાય તો, કે મને ઉપદેશ ન મળે તો પણ ચાલશે. એ તો એ વાતને સિદ્ધ કરે છે કે મને સદગુરુનો, જ્ઞાની ગુરુનો યોગ થયો. એ ભૂમિકા એ પહોંચેલા છે. એટલા ઉપદેશ નો તે પછી પગે લગાય, ઉપદેશ તે તો પગે લાગીએ બરાબર, કઈક મળ્યું, માલ મળતો હોય તો કિંમત ચૂકવીએ. અહીંયા તો માલ મળતો નથી, કિંમત ચૂકવીએ શું કામ? બસ આ શાંત મુદ્રામાંથી જ બધું ઉપદેશ મળી જાય. અને આ દ્રષ્ટિ નથી હોતી ને, એ એટલા જ માટે વનમાં જયારે મુનિરાજ આત્મ ધ્યાન કરે છે તો ત્યાં તો ઘણા બધા પશુઓ પણ છે, દેખતા નહીં હોય, દેખતા હોય છે. તો કેમ કઈ ભાવ કેમ નથી આવતા? કારણ કે દ્રષ્ટિ આ નથી આવી. આંખ તો લઈને જાય છે પણ દ્રષ્ટિ લઈને નથી જતા. આજ કે એ દેખી તો લે છે આંખેથી પણ દ્રષ્ટિ એ નથી. એટલા માટે એ દેખીને પણ અંતરમાં પરિણમન કઈ થતું નથી. બીજું લક્ષ્ય ઉલટું છે ને, લક્ષ્ય ઉલટું છે. અને એટલા માટે પેલા લક્ષ્યની બહુ મહત્તા છે.
એટલા માટે કે ધ્યાન કરવા માટે બેઠા અને જે કેમ્પમાં જાય કે સાધનાના કેમ્પમાં કે 10 દિવસનો કેમ્પ છે કે પછી 3 દિવસનો છે કે 45 દિવસનો છે, 45 દિવસની સાધના માટે જઈએ છીએ. એટલે આ 45 દિવસની સાધના અને 10 દિવસની સાધના, હવે આ ધ્યેય જે છે ને, આ બેઠા પહેલા જ ઊભા થવાનું ધ્યેય છે. 10 દિવસ પછી ઊભા થવાનું છે, 45 દિવસ પછી ઊભા થવાનું છે. ઊભા થવાનું છે. અને એટલા માટે જ ફરક નથી પડતો કે જે રૂમમાં આપણે સાધના કરીએ છીએ રૂમનો કલર કેવો છે, ફરક નથી પડતો. 45 દિવસ જ રહેવાનું છે. પણ જો એમ કે તમારે પરમાનન્ટ અહીંયા રહેવાનું છે, હવે કારણ કે સાધના તો પરમાનન્ટ કરવાની છે ને. બેઠા પહેલા ઊભા થવાનો નિર્ણય કરેલો છે, એટલા માટે તે એક સમયની નિર્વિકલ્પ અનુભૂતિ નથી થતી. આ નિયમ છે, તમને બતાવી દો. આ નિયમ છે કે જે સમયે જીવને નિર્વિકલ્પ આત્માનુભૂતિ એક સમય માટે પણ થાય ત્યારે એવો નિર્ણય હોય કે અનંત કાળ સુધી હવે અહીંથી આ સ્થિરતા છૂટે નહીં. ત્યારે કેટલા એક સમયની નિર્વિકલ્પ અનુભૂતિ કીધી, અને આ 45 દિવસની નિર્વિકલ્પ અનુભૂતિ માટે નથી બેસતો, ખાલી સાધના શબ્દ વાપરે છે બસ. એમાં એને એક સમયની અનુભૂતિ થાય કેવી રીતે? એટલે મારી તો એ ભાવના છે કે જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ ને, એવા જીવોને જ લઈ જવાના છે. જે જીવો તૈયાર હોય કે રિટર્ન ટિકિટ કઢાવવાની નથી, બિલકુલ નહીં કઢાવીએ. 10 તારીખે ગયા, 15 તારીખની રિટર્ન ટિકિટ લઈને 4 દિવસ સુધી સાધુની શોધમાં રહ્યા, 4 દિવસ પછી મળ્યા, 1 દિવસ યોગમાં રહ્યા, એવા પરિણામ આપણા નિર્મળ થતા ગયા. ત્યાં 15ની રિટર્ન ટિકિટ યાદ આવી, પતી ગયું. ખાલી એક વાર ભલે સાધુ થવા માટે નથી જતા, પણ સાધુના યોગમાં જઈએ તો એવી તૈયારી લઈને તો જઈએ કે હવે ભલે ગ્રહસ્થ થઈને એ સાધુના યોગમાં રહેશું. એક ભાવ એવો લઈને જઈએ તો ખરેખર ત્યાં દર્શન પણ થશે ને પછી ભલે તમે અઠવાડિયું રહો. એ ટિકિટ મળી ન મળી, વહેલું મોડું, એ બધી તૈયારી હોવી જોઈએ પાછી. કે વળતા પછી કેવી રીતે આવવું પડશે, જનરલમાં આવવું પડશે, ઊભા આવવું પડશે, વાયા આવવું. અરે એ ખબર જ નથી. અત્યારે તો બસ આ યોગમાં જઈએ છીએ. તમે તો પુરુષ છો, અમે સ્ત્રી છીએ, અમારે તો કંઈક રિટર્ન કરાવવી પડે પેલા. પતી ગયો. સ્ત્રી સાધુના દર્શન કરવા ગઈ છે, નહીં થાય દર્શન. ભગવાન આત્મા જયારે દર્શન કરવા જશે ત્યારે થશે. અંતરમાં આ બધું લઈને જઈએ છીએ એટલે નથી થતા દર્શન. એટલે જ હવે મોડું કરવા જેવું નથી. ધનરાજભાઈ ઘણી વાર કહે છે હવે સર કે મોડું નહીં કરવા, જલ્દી કરી લો, ખબર નથી. આજે પ્રશ્ન પણ આ જ છે, સદગુરુની આજ્ઞાનું શું મહત્વ છે? આજ્ઞા સદગુરુની હોવી જોઈએ, કુગુરુની નહીં. આજ્ઞા સદગુરુની હોવી જોઈએ. અને એ આજ્ઞામાં પાત્રતા દેખાય છે, પાત્રતા જોઈને આજ્ઞા આપી છે. એટલે કોઈ શિષ્ય આવ્યો ને શિષ્યને એવી રીતે તમે ચલો તમે જાપ કરી દેજો, ચલો નવકાર મંત્રના જાપ કરી દેજો. આ આજ્ઞાને બીજા શબ્દોમાં સાદી ભાષામાં કહો તો બાધા. એ આજની ભાષામાં જે મહારાજ સાહેબ પાસે ગયા ને એમને બાધા, રાત્રિ ભોજનના ત્યાગની બાધા આપી દીધી, આનો નિયમ આપી દો, આ નિયમ આપી દો, આ નિયમ આપી દો. સદગુરુ ન આપે, સદગુરુ ન આપે. કારણ કે સદગુરુ તો મુક્તિ અપાવવા માંગે છે ને. આ તો બંધન આપ્યું, આ તો બંધન આપ્યું. પણ કે બંધન તો એની મુક્તિ માટે હતું, પણ એને ખબર ક્યાં છે કે મુક્તિ શું છે? તો પેલા એને મુક્તિ બતાવો, અને પછી આ બંધન બતાવશો તો એને બંધન નહીં લાગે, એને પણ આ મુક્તિ લાગે.
જ્યાં સુધી એને મુક્તિ નહીં બતાવી ત્યાં સુધી તો એને બંધન જ છે કે તારે આ ખાવાનું નથી, તારે આ પીવાનું નથી. પણ કેમ નહીં કરવાનું? એ સદગુરુ પેલા એ બતાવે છે. ગુરુદેવ પોતાના જીવનમાં કોઈને બાધા આખડી આ તે કઈ આપ્યું નથી કે તમે આમ કરજો ને આ કરજો ને રાત્રે ભોજન છોડી દો, તમે આમ કરી દો, એમ કંદમૂળ ખાવાનું છોડી દો, એમ નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ જેને કરવી હોય એનામાં આવા કંદમૂળ આ પ્રકારના આપણા ભાવ હોતા નથી. સીધી વાત છે. જેને કરવું હોય કરી લે. આમાં આજ્ઞા આપવાની જરૂર ક્યારે? અને એના કારણે શું થયું ખબર? સમ્યક દર્શનની વાત પણ આવી ગઈ, સમ્યક દર્શનની પાત્રતાની વાત પણ આવી ગઈ અને ઉપદેશ પણ આવી ગયો. એ આજ્ઞા પણ ઇનડાયરેક્ટલી આવી ગઈ. આમાં સમ્યક દર્શનની વાત તો આવતી નથી. અને આ જે એકલી વાત આવી તમે રાત્રિ ભોજન છોડી દો, કંદમૂળ છોડી દો, ત્યારે સ્વીકારતી પોતાના અંદરથી સ્વીકારતો, પછી એને બાધા નહીં લાગે. પોતા માટે કરે છે. આ ગુરુએ કીધું એના માટે કરે, આ પોતા માટે કરે, પોતે પોતાના માટે કરે. આવ્યા વિના રહેતો નથી આવો ભાવ. આવો જોઈએ એમ નહીં. આવો દેવ દર્શનના ભાવ, ભગવાનની પૂજા ભક્તિના ભાવ આ ભૂમિકામાં આવ્યા વિના રહી હોય. એ જ્ઞાનીને હોય પણ અજ્ઞાનીને પણ પોતાની ભૂમિકા અનુસાર આવા પ્રકારના ભાવો આવે. એક મારા સાહેબને ભણાવવા જતો ને મને કહેતા કે મેં મારા એક શિષ્ય આવ્યો હતો. એ શિષ્યને કે મેં 3500 નવકાર મંત્રના જાપ આપ્યા, પણ કે પછી આવતો નથી કે હમણાં તો તમે કઈ તપાસ કરજો ને ક્યાં છે કે. એટલે મેં કહું પેલા 3500 પૂરા નહીં થયા હોય ને એટલે માટે નહીં આવ્યા હોય. તો કે ના, એ તો ઘણા ટાઈમ પેલા આપ્યા. મેં કીધું પછી બીજા નવા નહીં જોતા હોય, કારણ કે તમે આવતા વેત જ તમે જયારે એને મંત્ર આપી દો કે 3500 મંત્રનો જાપ કરી દે. કોઈને પરાણે નિયમ નથી આપવા. આ માર્ગ જ એવો છે, સહજ બોજારૂપ માર્ગ નથી, છુટકારાનો માર્ગ છે. નિયમ આપેલે જ જતા નથી. અને અમારી પાસે નિયમ નથી આપતા એટલે આવતા નથી, કારણ કે એને આદત પડી ગઈ નિયમ લેવાની. હવે એને તમે તો કઈ આપતા નથી, તમારી પાસે અમારે આવવું નથી. ઇનડાયરેક્ટલી આવા નિયમો આપશું તો કઈક આવશે. ટોળા કેમ ભેગા નથી થતા? કારણ કે આ તો કઈક રક્ષા પોટલી આપો, કઈક માથામાં વાસ્કેપ નાખો, કઈક એવું બધું કરો તો જો ભીડ આવે એ પછી. ગુરુની આજ્ઞાનો સુપાત્ર શિષ્ય પર વિશેષ પ્રભાવ પડે છે. આવા સુપાત્ર શિષ્ય પર વિશેષ પ્રભાવ પડે, કારણ કે એ આજ્ઞાને એવી રીતે ઝીલે છે કે બસ એ આંધળી દોટ નથી. આંધળી દોટ ક્યારે કહેવાય ખબર છે? આ સદગુરુ છે એવી ઓળખાણ ન કરી હોય અને આજ્ઞા માની લઈને પછી ચાલુ કર્યું તો આંધળી દોટ કહેવાય. આ સદગુરુ છે નિર્ણય થયો અને હવે જે કંઈ પણ પોતાની બુદ્ધિ લગાવ્યા વગર એમાં ગુરુએ જે કીધું એ કરવા લાગે એને આંધળી દોટ ન કહેવાય, કારણ કે એની દ્રષ્ટિ તો પાક્કી થઈ ગઈ છે કે આ સદગુરુ છે અને આજ્ઞા સદગુરુની છે. બંને પાત્ર આવી છે, બંને જીવ પાત્ર છે. સીધી વાત. ત્યાં બધે પછી એવી રીતે પોતે પોતાના જ્ઞાનને ઘટી કે ગુરુએ કીધું કે ભાઈ તમે પાણી ગાળીને પીવો. હવે આજ્ઞા આપી તો આજ્ઞાનું પાલન કરવાનું કીધું. પાણીમાં આવા જીવ છે, કંદમૂળ નહીં ખાવ, એમાં અનંત જીવ છે, હવે દેખાતા તો નથી. તો ત્યાં એમ નહીં કે હું પેલા પ્રૂવ કરીશ કે અનંત જીવ દેખાશે તો જ આજ્ઞા માનીશ. નહીં, મને માન્ય છે. હવે એ માન્ય રાખી લીધી અને છોડી દીધું તો આંધળી લોટને નથી મૂકી, કારણ કે પહેલા નિર્ણય કર્યો છે કે આ જ્ઞાની છે, સદગુરુ છે અને સદગુરુની જે આજ્ઞા હોય એ શિષ્યના હિત માટે હોય. ગુરુની આજ્ઞાનો સુપાત્ર શિષ્ય પર વિશેષ પ્રભાવ પડે છે. ગુરુ પ્રત્યે મહિમા ભાવ ન આવે ત્યાં સુધી
શિષ્ય દ્વારા ગુરુની આજ્ઞાનું પાલન થશે નહીં, અથવા પાલન કરે તો આજ્ઞાનું વાસ્તવિક ફળ મળશે નહીં, કરી પણ લે ફિઝિકલી શારીરિક રૂપે ગુરુએ જે આજ્ઞા આપી રીતે કરી લે કે તમારે પ્રવચનમાં આવવાનું છે તો એ આવી જાય, તમારે આટલું સાંભળવાનું છે સાંભળી લે, તમારે આટલા ઉપવાસ કરવા બધું કરે પણ એનું ફળ ન મળે, કારણ કે ભેદ જ્ઞાનની દ્રષ્ટિ નથી આવી એટલા માટે. એટલે આ જે અત્યારે હું આત્માની વાત સાંભળું છું એ સાંભળું છું એવું એને લાગે નહીં, હું આત્માની વાતને અત્યારે જાણી રહ્યો છું, સાંભળવાનું કામ તો કામનું છે. હું આ આત્માના વિશે જે વાંચી રહ્યો, શાસ્ત્ર વાંચી રહ્યો છું, આ કામ મારું નથી, મારું કામ જાણવાનું છે. આ ભેદ જ્ઞાનની દ્રષ્ટિ હોય અને વ્યવહારમાં વાંચતો પણ હોય, સાંભળતો પણ હોય, બધા કાર્ય એ કરતો. દરેક જીવ પોતાના રાગાદી ભાવોની પૂર્તિ કરવા માટે જ કોઈ પણ કાર્ય કરે છે. પર દ્રવ્યના પ્રયોજનની સિદ્ધિ માટે કોઈ પણ કાર્ય કરતો નથી. આ વાતમાં રહસ્ય છે. ગુરુએ જે આજ્ઞા આપી શિષ્યને, આજ્ઞા આપવાનો જે વિકલ્પ ઉઠ્યો ગુરુને, એ ગુરુનો પોતાનો કર્મનો ઉદય હતો કે આવો વિકલ્પ ઉઠ્યો ગુરુનો. શિષ્યનો તો પુણ્યનો ઉદય હતો જ, પણ ગુરુનો પણ એમાં ઉદય, અને મુખ્ય તો એ ગુરુનો કે જે વિકલ્પ ઉઠ્યો. હોઈ શકે કે ક્યારે કોઈ શિષ્યનો પુણ્યનો ઉદય ન હોય તો શિષ્ય ત્યાં ન હોય, પણ ગુરુને વિકલ્પ આવતા હોય એવા, કારણ કે ત્યાં કર્મના ઉદય એવા છે. હવે દરેક જીવ જે છે બીજા માટે કંઈ નથી કરતો, આ વાત ખાસ સમજજો, બીજા માટે નથી કરતો, પોતાના વિકલ્પની પૂર્તિ કરે છે બસ. કુંકુંદાચાર્ય આપણા માટે કંઈ કર્યું જ નથી, પોતાના વિકલ્પની પૂર્તિ કરી. પોતાને જે સમયે વિકલ્પ આવ્યો, રાગનો વિકલ્પ ઉપદેશ આપવાનો, એ વિકલ્પની પૂર્તિ કરી. હવે કોઈ ભિખારીએ 5 રૂપિયા માંગ્યા અને આપણે 2 રૂપિયા આપ્યા, તો કેમ આપ્યા? કે ભાઈ એને માંગ્યા, એને જરૂર હતી એટલે આપ્યા. એને જરૂર 5ની હતી, 5 કેમ નહીં આપ્યા? 5 એને માંગ્યા એટલે આપ્યા જ નથી. પોતાને 2 રૂપિયા આપવાનો જે રાગ ઉભો થયો, એ રાગની પૂર્તિ કરી. ભિખારીની પૂર્તિ નથી કરી, પોતાના રાગની પૂર્તિ કરી છે. એટલે પહેલા માને કે જે કંઈ પણ આ પોતાના રાગની પૂર્તિ થઈ, આ નિશ્ચયનીનું કથન છે. આ વાત ખાસ સમજવાની. અને આ કથનને લઈને જેટલો ભ્રમ ફેલાયો છે કે જેના કારણે સમ્યક દર્શન ન થવાના કારણો ઉભા થઈ ગયા, જે પહેલા નતા થતા. એટલે આમાં મેં બીજું વાક્ય ખાસ લખ્યું છે, જો આપ નિશ્ચય કે, અને નિશ્ચયનું કથન છે, જો કે દરેક જીવ પોતાના રાગાદી ભાવની પૂર્તિ માટે જ કાર્ય કરે છે, આ નિશ્ચયની, છતાં ન્યાય, નીતિ તથા કૃતજ્ઞતાના કારણે એવો વ્યવહાર કરવો કે આ વ્યક્તિએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે. આ વ્યવહાર, આપણે તો વ્યવહાર નીચેની વાત ગઈ વખતે કરી દીધી, આ લખાયું છે અને 3 વર્ષ થઈ ગયા, એ વખતે આ વાત લખી. એના વગર તો એને આ વાત જે છે સમજણ રૂપે પણ ન પરિણમે કે રાગાદી ભાવની પૂર્તિ જ કરે છે દરેક જીવ. એ વાત દરેક જીવ પોતાના રાગની જ પૂર્તિ કરે છે, એ વાત એના સમજણમાં ન પરિણમે જ્યાં સુધી આવો વ્યવહારનો ભાવ ન હોય, વિનયનો ભાવ ન હોય, સદગુરુ પ્રત્યેનો એવો અહોભાવ ન હોય, ત્યાં સુધી. ગુરુદેવે કેવી મહાન વાત બતાવી, આ ભગવાન આત્માની વાત તો ગુરુદેવ ભગવાન આત્માની બતાવી, પણ ગુરુદેવની દિનચર્યા તમે જોયું હોત તો તમને ખબર હોત કે ગુરુદેવની દિનચર્યામાં ગુરુદેવના દેવ દર્શન વિના તો પાણી નતા પીતા. દેવ દર્શન તો કરતા કે ગુરુદેવ પણ ત્યાં રીતે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરતા, ભક્તિ કરતા. ખબર નથી કે હું જ પરમાત્મા, તો પછી આ પરમાત્માની ભક્તિની શું જરૂર? પણ ગુરુદેવે જે વાત પ્રવચનમાં બતાવી કે આ જે નિજ પરમાત્મા છે એવી જયારે પ્રતીતિ થાય એટલે સમ્યક દર્શન થાય, ત્યારથી જ ખરી ભક્તિ શરૂ થાય. એના પહેલા તો ભક્તિ હોતી નથી, કારણ કે એ ભક્તિ છે એ વ્યવહાર છે, અને નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહાર હોતો જ નથી.
વ્યવહાર બંધ કરવાની વાત ક્યાં, વ્યવહાર તો શરૂ થયો ત્યારથી વ્યવહાર શરૂ થયો. હા, આ વાત જે હું બોલું છું કે હું ભગવાન આત્મા છું, પરથી છૂટો છું, પરથી અસ્પર્શી છું, બિલકુલ વાત સાચી છે. જ્યારે મારી એ સ્થિતિ આવે કે હું અશરીરી થઈ જાઉં, કે જ્યારે આ પૂતગલ જેમાં સ્પર્શ નામનો ગુણ છે, જે પૂતગલનો યોગ જ મને ન રહે પર્યાયમાં, ત્યારે પછી હું કઈ નહીં કરું એ ચાલશે, સિદ્ધ પર્યાય પ્રાપ્ત થયા પછી. પણ અત્યારે તો આ દેહ છે અને દેહનો સ્પર્શ પણ છે. જ્યાં સુધી એવી અંતર પરિણતિ એવી આવી નથી ને કે હું પોતે સ્વરૂપમાં સ્થિર થઈ જાઉં, એનો મતલબ એ કે અત્યારે વિકલ્પ આવે છે. વિકલ્પ આવવાનો મતલબ બહાર આવ્યો, તો જ્યારે હું બહાર આવું ત્યારે બહારમાં જેમ રેવાતું હોય એમ જ રેવાય. અંદર જાઉં ત્યારે અંદરમાં જેમ હોય એમ રેવાય. અંદરની વાત અંદરમાં હોય છે, બહારની બહાર હોય છે. ખાસ વાત તો એ છે કે એ અંતરમાં જે પામેલો છે એ બહાર આવીને પણ અંતરને ગુમાવતો નથી. અંતરનું બળ લઈને બહારમાં પ્રવર્તે છે, પણ એ બળ દેખાવમાં નથી હોતું, એ બળ અંદર પ્રતીતિમાં હોય છે. હા છે, વચનમાં નથી આવતું, એ અંદર પ્રતીતિમાં છે. પ્રતીતિમાં એ જ છે કે દરેક જીવ પોતાના રાગાદી વિકલ્પની પૂર્તિ કરે છે. રાગાદી વિકલ્પની પૂર્તિ કરે છે. શેઠ અને નોકર, તો નોકરે જે છે એ નોકરે જે કામ કર્યું એના બદલામાં શેઠે એને પૈસા આપ્યા. તો પૈસા જયારે આપે છે ત્યારે એ શેઠને આભાર માને છે. એ કઈ ભણ્યો નથી, એ ધર્મનો એકડો ભણ્યો નથી, એને કઈ લેવા દેવા નથી, પણ એને ખબર છે કે નહીં કે આ મફતમાં નથી આપ્યા, મહેનત કરી એના આપ્યા છે. મહેનત કરી એના આપ્યા છે. એટલે બે વસ્તુ છે, આ બાજુથી એને મહેનત કરી, આ બાજુથી એને પૈસા આપ્યા શેઠે. પણ આને જયારે પૈસા લીધા ત્યારે એને પૈસા લેવાની સાથે એને આભાર માન્યો. પણ આ શેઠ ક્યારે એ કામ કરતો છે ને કામ પૂરું કરશે ત્યારે આભાર નહીં માને. અંદરમાં એક હશે, શેનો આભાર? પૈસા આપવાના છે ને. હું એનો આભાર શું કામ માનું? પૈસા આપીને કામ કરાવું છું. આને એમ નહીં લાગે કે મહેનત કરી છે એના પૈસા આપ્યા છે, તો પણ આપનો આભાર. ચલો, તો કેટલો ફરક છે? બેનો સરખો જ છે ને, એકબીજા પરનો ઉપકાર તો સરખો જ છે. હા, કામ તો બે એકબીજાનું હેલ્પ તો એટલી જ કરી ને, પણ આના મોઢેથી એ નહીં નીકળે, કારણ કે અહંકાર ઘવાય છે. અહંકાર ઘવાય છે. આ કહી દેશે, સહજતાથી કહી દેશે આપનો આભાર. અને ગરજ આને જ બધી હોય એવું વ્યવહારમાં આવી રીતે હોય કે ખબર છે, નિશ્ચય તો એ જ છે કે મહેનત આટલી કરી હતી, એના જ આટલા પૈસા છે, તો પછી આભાર બોલવાની શું જરૂર હતી? એટલો વ્યવહાર તો એક સાધારણ નોકર પણ જાણે છે. નિશ્ચયની સાથેનો વ્યવહાર એને એટલી ખબર છે. તો આ જ વાત. નહીં તો મુનિવર રામસિંહ એ કહેત જ નહીં કે આજે મને પરમાત્માના સ્વરૂપનું ભાન થયું, એ ભાન મને ત્યાંથી જ થયું, પરમાત્માની પાસે ગયો ત્યાંથી. નિજ આત્મામાં જ સ્થિર થવું જોઈએ આની ખબર પણ મને ત્યાંથી પડી. ત્યાં વગર, એના વગર તો ખબર પણ ન પડે. અને હજુ પણ મારી સ્થિરતા એવી રહેતી નથી. મારી સ્થિરતા એવી રહેતી નથી. એટલા માટે હું ભક્તામર સ્તોત્ર લખી દઉં છું. લખી દીધું માનતુંગ આચાર્ય ભક્તામર સ્તોત્ર. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આ વાત ખાસ સમજવા જેવી છે કે જે નિશ્ચય કેવો અંતરમાં આત્માનો અનુભવ અંતર્મુહૂર્તે થતો હોય એવા સાધુ આ પરમાત્માની ભક્તિ લખવા માટે. ચલો, કોઈ જીવને આત્માની અનુભૂતિ માટેનો એક જ ઉપદેશ આપવો તો ભક્તિનો ઉપદેશ કેમ? પોતે અને બીજાને પણ આ વાત બતાવી કે તમે પણ આને પોતાના કંઠમાં ધારણ કરજો તો તમે પણ મુક્તિને પામશો. છેલ્લી લક્ષ્ય મોક્ષ પામશો. ભક્તિથી મોક્ષ મળે, ભક્તિથી મુક્તિ છે કે આત્મા મલિન થવાથી મુક્તિ છે? અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આવું લખે છે. બસ જે ભૂમિકામાં જીવ હોય
એ વખતે. અને એ વખતે તો ખાસ એમણે એના માટે નથી લખી, પાછી એના માટે નથી લખી કે તમારા માટે આ ભક્તામળ સૂત્ર લખી દઉં છું એટલા માટે, પોતાના માટે લખી દીધું. પોતા માટે લખી તો પછી આવું કેમ લખ્યું કે આ ભક્તિથી જ તે મુક્તિ છે? બસ આ હું 12માં આવ્યો એટલે વ્યવહાર 12 જેવો થશે. અંતરમાં ઉતરી ગયો હોત તો વાત અલગ હતી. આ 12 આવ્યો છું એટલે 12માં આવો વ્યવહાર થશે. તીર્થંકર ભગવાનની દિવ્ય ધુની જેમની ઉપસ્થિતિ વિના ખરતી નથી, એવા 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા એવા ગણધર દેવનો ઉપયોગ પણ આત્મામાં એવો ટકતો નથી. એટલા માટે એ પણ આવા વ્યવહારમાં વચનના વિકલ્પોમાં આવે છે. તો ટોડરમલજી કહે છે તો તારો ઉપયોગ કેવી રીતે ટકે છે જયારે ગણધરનો ટકતો નથી? તો તું જે એમ કે છે ના આત્મા આત્મા છે, બીજી કોઈ વાત નહીં, તો તારો ટકે છે કેવી રીતે એ બતાવ. અને આ જે તું બોલીને તું આત્મા 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 કરીને આત્માનો ઉપદેશ આપીને તું શુદ્ધની તો વાત કરતો નથી, આ શુભ પણ નથી, કારણ કે તું વ્યવહારનો નિષેધ કરીને વાત કરે છે. એટલા માટે આ તો અશુભ થઈ ગયું. આ એકલો જે આત્માનો ઉપદેશ છે એ શુદ્ધ તો છે જ નહીં, કારણ કે શુદ્ધ તો અંદરમાં ઉતરી ગયો, ત્યાં પ્રગટ્યું. વચનની ક્રિયા વખતે તો શુદ્ધ કેવી રીતે હોય? પણ વચનની ક્રિયા વખતે શુભ તો ત્યારે છે જ્યારે વ્યવહારનો પક્ષ જે છે જેનો નિષેધ ન કર્યો હોય અને ભૂમિકા અનુસાર એની પણ વાત હોય ત્યાં, તો એ શુભ છે. નહીં તો પછી એ આત્માનો ઉપદેશ પણ અશુભ છે, કારણ કે મિથ્યા એકાંત થઈ ગયો છે. ત્યાં સમ્યક અને એકાંતથી હોત તો બરાબર હતું, તો એ શુભ હતું વિકલ્પની ઉત્પત્તિના કાળે. અને એમાં પણ આ પંચમ કાળ છે, એટલે કે આ કાળમાં તો ચોથા કાળમાં જેમ ઉપયોગ સ્થિર રહેતો તો એવો તો ત્યારે રહેતો પણ નથી. મહાવીર ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું એમ નથી કે તો પુરુષાર્થ નબળો પાડી દેવાનો કે પંચમ કાળ છે થવાનું નથી, પણ કાળની અપેક્ષાએ પણ ભગવાને જયારે આ જાણ્યું કે આ ભૂમિકામાં જ્યાં તમે જન્મ્યા છો ત્યાં શરીર જો આવા પ્રકારનું છે તો પરિણામ પણ આવા પ્રકારના, બધું જયારે બતાવ્યું છે તો એકાંતને કેમ ગ્રહણ કરવું? ગુરુદેવનું ભક્તામળ સ્તોત્ર ઉપર જે પ્રવચન છે, ભક્તામળ સ્તોત્ર પર ગુરુદેવના પ્રવચનો, તો 6, 7માં, કારણ કે ગુરુદેવ પોતે કહેતા કે 6, 7માં ગુણસ્થાન વર્તીને જો આ ભક્તિની વાત, ભક્તિ લખવામાં જો સંકોચ ન થાય ને એવા ભાવ આવે તો અમારા જેવાને ભક્તિ ઉપર પ્રવચન આપવાના ભાવ કેમ ના આવે? આ ભૂમિકામાં બંને વાત બતાવે. નઈ વિવક્ષા દરેક સમયે ખાસ સ્પષ્ટ હોવી જોઈએ કે આ આત્માની વાત જે છે એ આ દ્રષ્ટિએ આમ છે, આ આત્માની વાત જે છે એ આ નિશ્ચય દ્રષ્ટિએ છે, અને આ જે વાત કરીએ છીએ વ્યવહાર દ્રષ્ટિએ છે. નિશ્ચય દ્રષ્ટિ જે છે અંતરમાં ઉતરીએ ત્યાં હોય છે, વ્યવહાર દ્રષ્ટિ અંતરમાંથી બહાર આવીએ ત્યારે શરૂ થાય છે, અને ત્યારે એ દ્રષ્ટિએ પછી આ પ્રકારે આપણે રહેવાનું હોય છે. નિશ્ચયને સાથે રાખીને, બસ ખાસ ધ્યાન એ, પણ જે સાથે રાખેલું હોય છે, સાથે રાખેલું હોય છે એ દેખાવમાં નથી હોતું, એ અંદર હોય છે. વ્યવહારમાં ચાલતા ફરતા તમે માનો કે બજારમાં નીકળ્યા તો પૈસા લઈને નીકળ્યા, તમે માનો છો કે પૈસા સર્વસ્વ છે, પૈસા જ સર્વસ્વ છે, બરાબર. તમારી દ્રષ્ટિમાં પૈસાની મહિમા એટલે કે પૈસા જ બધું છે, પણ પૈસા જ બધું છે આવું માનવા વાળો પણ પૈસાને લઈ લઈને બધાની સામે દેખાડતો નથી, એ ખિસ્સામાં જ છુપાવીને જાય છે ને. અને બહારમાં તો લોકો સાથે એવી રીતે જ વાતો કરતો હોય જેમ એની પાસે કઈ નથી, કારણ કે જેમ કોઈને શક થઈ ગયો કે આની પાસે કઈક આવો ખજાનો છે, લૂંટાઈ જાય. એટલે એ કે જેની મહિમા છે એને તો લઈને નીકળે છે, પણ બહારમાં એનો દેખાવ નથી કરતો. બહારમાં તો જે રીતે બધા વર્તતા હોય એ રીતે જ વર્તે છે,
એની સ્પર્શના, એની અનુભૂતિ, એનું વેદન અંતરમાં એને છે, એની પૂરી મહિમા છે. અને આ બંનેનું બેલેન્સ જેને રહે છે ને એ જ સમ્યક દ્રષ્ટિ છે. અને એવું ન હોત તો ટોડરમલજી આ નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ અને વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ આવા પ્રકરણ ન લખવા પડે. આજથી 250 વર્ષ પહેલા આવા હાલ હતા ત્યારે આવું લખવું પડ્યું. આજે હાલત સુધરી નથી, વધારે જ બગડી છે. પૂરી રીતે આત્મા જે છે બરાબર છે. તમે માનો છો ને આત્મા, હું એ જ છું. જે આત્માની તમે વાત કરો છો, જો તમને એ વાતની તમે એટલા અંદર ઊંડા ઉતરી ગયા હો, કપડા શા માટે પહેરો છો? આત્માને તો કપડા હોતા નથી. શા માટે આવો વ્યવહાર પણ શા માટે હવે? તો ત્યાં હજી આમ લાગે કે ના હજુ આ ભૂમિકામાં છીએ તો ત્યાં આ ભૂમિકામાં કપડા તો પહેરવા. ઘરમાં શું કામ રહો છું? પછી રસ્તા ઉપર પણ સુઈ જાવ કે ના આ ભૂમિકામાં તો ઘરમાં હજી રહીએ. તો જ્યાં એ બધી જેટલી બહારની ફેસિલિટી જે તમને ગમે છે, કપડાં પહેરવા ગમે છે, ઘરમાં રહેવું ગમે છે, તો ત્યાં બધે વ્યવહાર ઘટિત કર્યો. એ વ્યવહાર તમને એવો ન લાગ્યો કે ના આ વ્યવહાર છોડવા જેવો છે? અરે પરમાત્માની ભક્તિનો વ્યવહાર એ બોજા જેવો લાગી ગયો કે સમ્યક દર્શન માટે આવા પરિણામ તો જે જીવને અનિવાર્ય રૂપે હોય ને હોય. ઘરમાં રહેવાના હોય એવું જરૂરી નથી. કોઈ ઘરમાં રહે, કોઈ આશ્રમમાં રહે, કોઈ ધર્મશાળામાં રહે, કોઈ બીજી જગ્યાએ રહી જાય, કોઈ જંગલમાં રહે. જરૂરી નથી કે ઘરમાં રહે. પણ આવા પરિણામો તો ભગવાનની ભક્તિના તો હોય ને હોય. હવે જે હોય ને હોય એ પરિણામ તો એને કરવા જેવા જ લાગતા નથી. આવું બોલે છે, કરવા જેવા લાગતા નથી એવું બોલે છે. અંતરમાં એને હેય માન્યા નથી. હેય માને એ તો આશ્રવને હેય માને છે. ભગવાનની ભક્તિના પરિણામ નહીં, એકલા આશ્રવ તત્વ હેય છે અને એ માને છે, બોલતો નથી. ભૂમિકા અનુસાર તો એ રૂપે પ્રવર્તે પણ છે, અંતરમાં માને છે. તલવારની ધાર પર ચાલવા જેવું છે. વ્યવહારમાં એને બોલીને પાછો અંદર લપસી ન જાય, પાછો વ્યવહાર કરીને પાછો પૂરો એમાં ફસાઈ ન જાય. અંતરનું બળ સાથે રાખે અને અંતરનું બળ રાખવામાં, વાતો કરવામાં પાછું એવું ન થઈ જાય કે બહારની વાતનો નિષેધ જ થઈ જાય, વ્યવહારનો લોપ થઈ જાય. આ ભગવાન આત્માની વાત બિલકુલ સાચી છે. આ જ વાત છે, બરાબર છે. તમને સમજાઈ ગઈ છે? હા, આ જ કરવા જેવું છે. હા, તો પછી કરો ને. આ ઉપદેશ શું કામ આપો છો? અંદર ઉતરી જાઓ, બોલો જ શું કામ? તમને જયારે ખબર પડી ગઈ ને, હવે બોલવાની વાત પણ શું કામ? આ શું કામ બધાને આ પ્રવચન આપો છો? આવા કારણ શુદ્ધ પર્યાય ને કારણ શુદ્ધ પર્યાય ને કાર્ય શુદ્ધ પર્યાય ને એ શું કામ? તમને ખબર છે ને. તમે એ વાતને જાણો છો કે આ ભૂમિકામાં જે આવા પ્રકારના ભાવ આવ્યા વિના નથી રહેતા. આવે, આ ભૂમિકામાં આવે છે કારણ કે હજી એવી નબળાઈ છે. તો જ્યાં નબળાઈ હોય તો ત્યાં પછી એ પ્રકારનો વ્યવહાર પણ હોય. જ્યારે પછી હું આ વ્યવહારનું થોડું આવું બતાવું ને કે વ્યવહારનું આવા ભાવ આવે એટલે અમુક લોકો પછી તરત જ એમ કહી દે કે બસ તમને આત્મજ્ઞાન ક્યારે છૂટી ગયું? કારણ કે વ્યવહારનો પક્ષ લીધો તમે. વ્યવહારની વાત કરી. એક માન્યતા જેવી થઈ કે એકલી આત્મા પ્યોર માલ જે આપે બસ એ જ્ઞાની, બાકી બધા અજ્ઞાની. એટલે એક વાત ખાસ યાદ રાખજો, આજે આપણે સાથે છીએ, કાલે હોઈએ ન હોઈએ, પણ આખા જીવનકાળ દરમિયાન ને ભવ સુધી એકલી આત્માની વાત બતાવે તે જ્ઞાની એમ નહીં. અનેકાંત દ્રષ્ટિએ જે ઉપદેશ આપે તે જ્ઞાની અને એકાંત ઉપદેશ આપે તે અજ્ઞાની. આ નિશાની યાદ રાખી લેજો બસ. અનેકાંતની દ્રષ્ટિએ, અનેકાંત દ્રષ્ટિએ જે વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તે જ્ઞાની. એકલા એકાંતનું જે પ્રતિપાદન કરે છે તે અજ્ઞાની. ઉપદેશ આપણે જ્ઞાયક છે કે આત્માની વાતો કરે
બીજું તો કંઈ કરવાનું કહેતા નથી, તો એની વાત સારી લાગે છે. તો એક જ પક્ષ વાત કરે છે, કંઈ કરવાનું છે નહીં, શું કામ કરવું જોઈએ? ઉપાસ એકતાના પણ શું કામ, બહારના વ્યવહાર પણ શું કામ પાડવાના? એ જીવે સમજવા જેવું છે. આ જે સામેવાળો જીવ છે એની બુદ્ધિ એટલી નથી ચાલતી એટલે આવું ગ્રહણ કરી લે છે પણ એને જો સમજે ને, મને તો આવું ક્યારેય લાગ્યું નહીં. કેમ ન લાગ્યું? કારણ કે ગુરુદેવ, તું ભગવાન આત્મા છો, તું ભગવાન આત્મા છો, તું ભગવાન આત્મા છો. હવે આ વાત ગુરુદેવે બતાવી ને, આ તો પ્યોર નિશ્ચયની વાત બતાવી. પણ ત્યારે એમ લાગ્યું કે જો તેમ છતાંય તે આવી ભૂમિકામાં આવું વાત બતાવવાના વ્યવહારના ભાવ આવે છે ને, વ્યવહાર પણ ત્યાં ઉભો છે, આચરણ પણ એવું છે. એવું નહીં કે કોઈ કોઈને મારી શકતું નથી, તેમ છતાંય તે એ લીમડાના ફૂલ નીચે પગ પડે તો અરે આ આગામી ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છે, તમે એને ક્યાં પગ મૂકો છો? એમ નહીં કે કોઈ કોઈને મારી શકતું નથી. અને આના કારણે સૌથી વધુ નુકસાન જે છે ને એ ગુરુદેવને જ થયું છે. ગુરુદેવના નામથી થયું ને. કાનજી સ્વામી વાળા તો આવા છે. હવે જેનું નામ જે હોય ને ભૂલ કરનાર, એનું નામ તો ત્યાં આવ્યું જ નહીં. નામ તો કાનજી સ્વામીનું આવ્યું છે, એમને ભૂલ કરી જ નથી. કાનજી સ્વામી વાળા આવા હોય. નિશ્ચયની વાત કરીને વ્યવહાર જીવને એવું પાડ્યું છે ને, યાત્રાઓ કરી છે, આપણે મંદિરો બનાવે છે, બધું કેટલું છે. બધા એવા પ્રકાર એ છે કઈને પણ કર્યું છે. એવા પ્રકારના ભાવ એ ભૂમિકામાં આવ્યા. પુણ્ય ભાવ એ છે એટલે મેં તમે ગઈ વખતે વાત કરી, પુણ્ય ભાવ હે છે. જો આ વાત ખાસ સમજજો, શુભ ભાવ છોડવા જેવો છે એમ માનીને, શુભ ભાવ છોડવા જેવો છે એમ માનીને શુભ ભાવની ક્રિયા બધું છોડી દે એવા જગતમાં ઘણા બધા છે. શુભને જ છોડી દે પૂરેપૂરું. શુભ ભાવ કરવા જેવો નથી એટલે પછી શુભ ક્રિયા છોડી દીધી. ભગવાનની ભક્તિ કરવા જેવી નથી, ભક્તિ પણ બંધ કરી દીધી. એવા ઘણા છે. ભગવાનની ભક્તિ કરવા જેવી છે અને કરે એવાય ઘણા છે. શુભ ભાવને ઉપાદેય માને અને શુભ ક્રિયા કરે એવાય ઘણા છે. અને શુભ ભાવ કરવા જેવો નથી, તેમ છતાં પણ એ ભૂમિકામાં શુભ ક્રિયા કરે. બસ આવા કોઈક જ છે જે જ્ઞાની છે. કારણ કે જ્ઞાનીને જ આ હોય કે અંદરમાં હોય કે આ કરવા યોગ્ય નથી, તેમ છતાં પણ વ્યવહારમાં આ કરે, એ જ્ઞાની છે. એક તો કે નથી તો પછી કરવું નથી, એક તો કે કરવા જેવું છે તો પછી કરવું જ છે. આ જ્ઞાની કે છે કરવા જેવું નથી, તેમ છતાં આ ભૂમિકામાં આ થાય છે. અને એમાં એના ઉપર એટલું જોર નથી, પાછું જોર નથી, સહજતા છે. સહજતા છે. પર્યાયની વાત છે. આ જેટલી પણ વાત કરી છે એ વાત દ્રવ્યની વાત કરી. દ્રવ્ય સ્વભાવથી હું આ છું, બરાબર છે. દ્રવ્ય સ્વભાવથી હું આ છું એ વાત સાચી છે. તો પછી આ બધી મહેનત શું છે, શેના માટેની છે? આ તો પર્યાય માટેની છે ને. અને પર્યાયની શુદ્ધતા માટેની જયારે મહેનત કરીએ છીએ, પર્યાય વચ્ચે આવે છે તો પછી આ બધું જ પછી આવશે. ત્યાર પછી વ્યવહાર પૂરો ઉભો થશે. પર્યાયની વાત છે. એકલું દ્રવ્ય હતું ત્યાં તો પછી નિશ્ચય છે, ત્યાં કઈ નથી. પછી જ્યાં પર્યાયની વાત ઉભી થાય છે ત્યાં પછી આ વ્યવહાર ઉભો થાય. એટલે જ મેં કહ્યું કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે માંસ ખાનારને સમ્યક દર્શન ન થાય, વનસ્પતિ ખાય ને થાય. એટલે એક ભાઈ પૂછ્યું કે આવા પર્યાયના ભેદ કેમ, એકેન્દ્રીના ને ત્રસના સ્થાવરના, પર્યાયની દ્રષ્ટિએ ભેદ જ પડ્યા ને જીવના. દેખો અહીંયા પર્યાયની વાત છે ને, સમ્યક દર્શન પર્યાય છે. તો જ્યાં પર્યાયની વાત ચાલતી હશે ત્યાં પછી સામે પણ પર્યાય ઉભી થશે, ત્યાં ઉભી થશે. દ્રવ્યની જો વાત ચાલતી હોય તો પછી ત્યાં પણ દ્રવ્ય જ દેખાય, ત્યાં પછી એકેન્દ્રી બેન્દ્રી ન હોત. હા, જો દ્રવ્યની વાત હતી તો દ્રવ્ય સ્વભાવથી તો સમાજ છે. એ રીતે જોઈએ તો સિંહને જે સમ્યક દર્શન થયું ત્યારે તો એ માંસાહારી હતો. મહાવીર ભગવાનની જીવન ગાથા વાંચ્યો, માંસ છોડ્યા પછી સમ્યક દર્શન થયું ને જીવનભર માંસ ભક્ષણ નહીં કર્યું. ત્યારે જાતે સિંહને થઈ જાય, માણસને ન થાય. આ રીતે 7 વ્યસનમાં
શિકાર નામનું વ્યસન છે. એ 7 વ્યસન મનુષ્યના છે. પ્રાણીઓ શિકાર કરે છે, શિકાર નથી કરતા. ક્યારેય સિંહ શિકાર કરવા નથી નીકળતો. એ ભોજન કરવા નીકળે, એનું શિકાર કરવા ન નીકળે. એટલે હું ગઈકાલે જે વાત વિચાર કરતો હતો, એક વાત વાંચતા વાંચતા મને યાદ આવ્યું કે એક સસલું અને સિંહ બંને રેસ્ટોરન્ટમાં જમવા ગયા. કથા હતી. એક સસલું અને સિંહ રેસ્ટોરન્ટમાં જમવા ગયા એટલે સસલાએ વેઇટરને બોલાવ્યો અને કીધું કે મારા માટે આ વસ્તુ બધી લઈને તું આવ. એટલે વેઇટરે બધું લખ્યું અને પછી તરત વેઇટરને પ્રશ્ન થયો કે તમારી સાથે જે આવ્યા છે એમના માટે કંઈ નહીં મંગાવો? તો સસલાએ કીધું કે એમને ભૂખ નથી લાગી. કારણ કે એમને ભૂખ લાગી હોત તો હું અહીંયા થોડો હોત. એટલે એમના માટે નથી મંગાવવાનું કાંઈ. કે એમાં રહસ્ય મેં એ કાઢ્યું કે સિંહ જે છે એ ભૂખ ન લાગી હોય તો હિંસા નહીં કરે. પણ આ માણસ જે શિકાર નામનું વ્યસન ક્યારે કે એ શિકાર કરવા ગયો છે, ભરપેટ ભોજન કરીને ગયો છે. આટલું અધમ પાપ જે મનુષ્યના વિચારોમાં ઉત્પન્ન થાય છે એવું પ્રાણીઓમાં પણ નથી થતું. એટલે સિંહ પામ્યો હતો. આટલા તો એમાં કદાચ સદગુણો હતા, એ સદગુણોના બળ પર પામ્યો હતો. અને થોડા જે દુર્ગુણો હતા એ દુર્ગુણો છૂટ્યા કે આગળ જતા પામ્યો. હેબિટ છોડતો એ વૃત્તિ જ નથી ઉડતી એ પ્રાણીઓને. બળવાન છે, તાકાતવાન છે. એનાથી પણ વધારે તાકાતવાન તો હાથી. હજી પણ તમે જોતા હશો કે જે સિંહ જે છે એ સિંહનું ચાલવાનું કે એની એક એક ચાલમાં બેસવાનું, ઉઠવાનું, બધામાં કંઈક ને કંઈક અહંકાર હોય. સિંહનું એ ચાલતો હોય તો અહંકાર, એ બેસતો તો અહંકાર, ઉભો થાય તો અહંકાર આમ વ્યક્ત થતો હોય. હાથીને તમે જો તાકાતવાન છે, સિંહથી પણ વધારે, બરાબર સહજ ચાલતો મસ્ત, એટલી સહજતા. એટલા માટે શાસ્ત્રોમાં આવા દ્રષ્ટાંતો આપી આપીને એ પણ બતાવ્યું કે સિંહ પાસેથી શું શીખવાનું છે તો વ્યર્થમાં ભક્ષણ નહીં કરવાનું. હાથી પાસેથી શું શીખવાનું છે કે હાથી પાસેથી આ સહજતા, નમ્રતા. તાકાતવાન છે, શક્તિશાળી છે, નમ્રતા. અને એ તાકાત છે કે એનો પગ પણ જો કૂતરા પર પડી જાય તો કૂતરો મરી જાય, સિંહ પર પડી જાય તો સિંહનું પણ હાડકા તો ભાંગી જ જાય. અને તોય તે જયારે કહેવાય છે કે હાથી ચાલતો જતો હોય ને કૂતરા ભસતા હોય, હાથીને કઈ નથી પડે. કેમ? પગ મૂકી શકતો તેના ઉપર નહીં. એ તાકાત છે, વેડફી નથી, લક્ષ નથી એનું. કારણ કે અંદરમાં છે, હું જે છું તે છું, બસ. અંતરમાં છે. પોતાની તાકાતને બહારમાં દેખાડ. અને આ જ વાત તમને બતાવું છું કે જે નિશ્ચય તમને અંતરમાં પ્રગટ થયો છે ને એ નિશ્ચયને બહારમાં ઉછાળવાની બહુ જરૂર નથી. જો તમે ઉછાળતા હો ડગલે પગલે તો તમે પ્રગટ થયો નથી. એ બતાવવા માટે કે હું કેટલો પ્રગટેલો છું, હું કેટલો પામેલો છું. હા, પ્રકરણ આવે, આપણે વાત કરીએ, પૂરો ખુલાસો કરશું. 47 શક્તિની વાત આવશે, એક એક શક્તિ પર ખુલાસો કરીને બધું બતાવશું, બધું સમજશું. પણ એમાં એક પળ માટે પણ એવી ગંધ ન આવી જાય કે આમાં હું પામેલો છું. એ બતાવવા માટે તમને આ વાત કહું છું. તમે આ વાતને પામો, એક જ લક્ષ્ય હોય. દરેક જીવ આ વાતને પામે અને મને પણ આની અનુભૂતિ નિરંતર બની રહે એવી ભાવના રાખીને એ આ વાત નીકળતી હોય તો બરાબર છે. લક્ષ્ય એ હોય બોલતી વખતે કે આ જે કારણ શુદ્ધ પર્યાય, એ જે કારણ પરમાત્મા, એ બસ આ અનુભૂતિ આપ સર્વને નિરંતર બની રહે એના પહેલા કે આપ મને પણ બની રહે. ત્યાં લક્ષ્ય તો એક જ છે, તમે બની રહેવી જોઈએ, તમને રહેવી જોઈએ. આ જે વાત બતાવું છું સમજાય છે ને તમને? પૂરું લક્ષ્ય પર ઉપર છે. પર ઉપર જ્યાં લક્ષ્ય છે ત્યાં પોતાની અનુભૂતિ વિચાર પણ કેવી રીતે આવે.
અને એ જ કારણ છે કે લખાણ ચાલુ હોય છે. ઘણા શાસ્ત્રો એવા છે, લખાણ ચાલુ હોય. મને પોતાને પણ એમ લાગે કે આના અંદર જે આગળ લખી શકતા હતા, શાસ્ત્ર બંધ થઈ ગયું છે. કારણ કે બીજા માટે લખતા જ નતા. એ લખીને પોતાની અંતરની પરિણતિ નિર્મળ થતી હતી, અંદર ઉતરી ગયા. હવે પરનું પ્રયોજન પણ ન રહ્યું. પ્રયોજન અમુક ચેપ્ટર એટલા લાંબા ચાલી જાય, અમુક ચેપ્ટર શોર્ટમાં પૂરા થઈ જાય. બધા પ્લાનિંગ જ્ઞાની કરતા નથી. આ તો અજ્ઞાની એના ઉપર એનાલિસિસ ભલે કરતો હોય, સહજતા હોય છે. ઉપયોગ સ્થિર નતો રહેતો ત્યાં સુધીમાં એટલું વિષયને આગળ વધાર્યો. ઉપયોગ હવે રહી ગયો તો તે અંદર ઉતરી ગયા. એમ છતાં પણ બધું વ્યવસ્થિત પછી થયું છે. એ તે વ્યવસ્થિત એનાલિસિસ કરીને કર્યું છે. હવે કર્તા કર્મ અધિકાર છે. કર્તા કર્મ અધિકારમાં વધારે ગાથાઓ લખી છે. જીવ અજીવ અધિકાર કરતા પણ કર્તા કર્મ અધિકાર, આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર સિવાયની બધી ગાથા જો તો કર્તા કર્મ અધિકારમાં તો એક અધિકારમાં 76 ગાથા છે. આટલી બધી ગાથાઓ જે લખી આપણે ઘણી જ કરી દીધું. સૌથી વધારે ભૂલ જીવ કર્તા કર્મના સંબંધમાં કરે છે, એટલે કર્તા કર્મ ઉપર વધારે ગાથા લખી. પુણ્ય પાપમાં ભૂલ નથી કરતો, જીવ અજીવમાં ભૂલ નથી કરતો, શરીરને પોતાનું માનવામાં ભૂલ નથી કરતો. એ સહજતા હોય. એ બધું એનાલિસિસ આપણે કરીને કહીએ કે સૌથી વધારે ભૂલ આમાં કરે એટલે કર્તા કર્મ ઉપર વધારે ગાથા લખી, આના ઉપર ઓછી લખી, આના ઉપર આમ લખ્યું. એ તો પોતાની બુદ્ધિથી કરેલા વિચાર છે. એ ભૂમિકાએ પોતે પહોંચ્યો નથી. એટલા માટે ખાલી વિચાર પણ કરશું ને આપણે, અંતરમાં થોડા પણ ઉતરીને માનો, અંતરમાં તમે આત્માનો અનુભવ થયો નથી, અંતરમાં આત્માનો વિચાર તમે ચાલુ કર્યો છે, આત્માનો વિચાર તમે અંતરમાં શરૂ કર્યો છે. અને તમારો નજીકનો સગો હતો એની સાથે તમે વધારે બેઠા, દૂરનો સગો હતો એની સાથે ઓછું બેઠા, એવું નથી. ત્યાં એવું કઈ નથી કે તમારું ત્યાં અંતરમાં સ્થિરતા નથી રહેતી એટલે તમે આની સાથે તમે થોડી વધારે વાત કરી લીધી લગ્નમાં ગયા ત્યાં. અને ક્યારેક એવું પણ બને કે દૂરનો એની સાથે વધારે બેસી ગયા હો અને પાછું નજીક વાળો એની સાથે ઓછું બેઠા હો, એવું પણ બને. કારણ કે અંતરની ધારા તમારી જો એવી ચાલતી હોય ને, તમારું બહારમાં ધ્યાન નથી રહેતું કોણ છે ત્યાં. ધારા નથી રહેતી તો બહારમાં રહી. સહજતા છે. હું લગ્ન એટેન્ડ નથી કરતો, તો મેં મારા મિત્રને વાત કરી, એના ત્યાં લગ્ન હતા, હું એટેન્ડ કરવા નથી જતો લગ્ન. મારા સગા ભાઈના લગ્નમાં નથી ગયો, હું નથી એટેન્ડ કરતો એમ વાત કરી. એનું કારણો બધા બતાવ્યા. પછી મેં એને પંચકલાના કરતો, નેવી કુમારની જાન જવાની હતી. તું તો કે લગ્ન એટેન્ડ નથી કરતો. અરે મેં કીધું હું આટલો આગ્રહી પણ નથી, પાછો નથી કરતો. એનો મતલબ આગ્રહ તો તે રાખ્યો છે, નથી કરતો તો તું નેવી કુમારની જાનમાં નહીં. હવે સહજતા એ વખતે એ ભાઈના લગ્ન એટેન્ડ નથી કરતા, નહીં જ કરું એમ નહીં, વ્યવહારમાં તો કરી લે. એ વખતે મારા પરિણામ એવા નતા. એ વખતે પરિણામ એવા પ્રકારના હતા કે બસ હવે મારે ગુરુના યોગમાં રહેવું, ત્યાંથી ઉભા નથી થવું. એ વખતે ભાવ એવા આવી ગયા હતા અને એ જ વખતે લગ્ન હતા તો લગ્નમાં નહીં ગયો. સહજતા. તમે અત્યારે આ પંચકરણમાં ખાસ એના માટે નિયમ ભંગ થઈ ગયો. તારો નિયમ ભંગ, મારો નિયમ હતો જ નહીં, ભંગ ક્યાંથી થયો? એટલે કોઈ પણ ક્રિયા વ્યવહારની છે જ્ઞાનીને એમાં જડતા નથી હોતી. અને સહજતાનું નામ જ મુક્તિ છે, જડતાનું નામ તો બંધન છે. તમે અજ્ઞાની ભગવાન આત્માની વાત સાચી. એટલે આ મને પ્રેરણા એટલી બધી આ વાતને બતાવું ને કે
જાપાનમાં, પછી આ બાજુ તાઇવાન, કોરિયા, એ બધા દેશોમાં ત્યાં બુદ્ધિઝમમાં બુદ્ધ મંદિર ટેમ્પલમાં જઈએ ને, મહાવિહારા કહેવાય એને, ત્યાં કોઈ તમને ઓળખતું નથી, કંઈ નથી, પણ જ્યારે તમને મળે ને આમ હાથ નીચે આમ છે નીચે ઝૂકીને આજે આમ હસતા હસતા આપણને એક સ્માઇલ આપણને એવી આપે તો આપણને લાગે અરે આનો વ્યવહાર કેવો છે, આપણી સાથે વાતચીત કરે એવી રીતે કે આપણે બીજી વાર ખરેખર મને બીજી વાર ત્યાં જવાનું મન થઈ ગયું એની પાસે. હવે હું આત્માની વાત કરું, બસ તમે મારે મોઢું એવું બગાડું, બસ આત્મા છે, બીજી કોઈ વાત નહીં, આત્મા એમ નહીં. વ્યવહારમાં બહારમાં મળીએ તો એવી પ્રકારે વાત્સલ્ય સાથેનો ભાવ, સાધર્મી પ્રત્યેનું વાત્સલ્ય સમ્યક દ્રષ્ટિનું અંગ નથી તો હા વહી નથી જવાનું, પણ એની સાથે આ એક જળ પણ નથી બની જવાનું. આ વાત એટલી ઉત્તમ છે ભગવાન આત્માની, એનું એક આ પણ છે કે ત્યાં આ પણ જે આવું વાત્સલ્ય નથી દેખવામાં આવતું એટલે સામેવાળો દૂર ભાગી જાય, કારણ કે એ અત્યારે એ ભૂમિકામાં છે કે જેને આ વાત્સલ્ય દેખાવાનું છે, એને અત્યારે આત્મા નહીં દેખાય. સામેવાળો જીવ જયારે ત્યારે વાત્સલ્ય દેખાય, ના અમે તો એને આત્માની જ વાત બતાવી, એ એક વાત્સલ્ય થઈ ગયું ને એનું કલ્યાણ કરવા માટે જ કહીએ છીએ ને, એને નથી દેખાતું ને. વ્યવહારમાં હોય ત્યારે વ્યવહારની જેમ રહીએ. આ વાત કરી તો કે બસ કે તમે બુદ્ધિઝમનો પક્ષ લઈને વાત કરો છો, તમને એ ધર્મ વધારે ગમી ગયો, આવું કયા ઇન્ટેન્શન થી કીધું, શું જડતા. એક વાર અહીંયા ભારતીય ભવનમાં ત્યાં એક પ્રકરણ આવ્યું હતું, એવી રીતે મારું વ્યાખ્યાન હતું, તો મેં એના પેલી મુસલમાન એક લેડીનું એક એક્ઝામ્પલ આપ્યું જેનો પગ કપાઈ ગયો બસમાં આવીને, અને એ બસમાં એવો તો બસમાં ચડવા ગઈ ને ત્યાં વીટી આગળ એટલે ચર્ચગેટ જવું, તો ડ્રાઈવરને પૂછ્યું કે આ બસ ચર્ચગેટ છે કે હા, તો જેવી ચડવા ગઈ તેમાં ચડી નહીં શકી, નીચે ઉતરી ગઈ, ડ્રાઈવર એમ કે ચડી ગઈ છે આગળ જ તેવી રીતે, એનું ધ્યાન આગળ હતું, આગળથી ચડતી હતી, ગાડી ચલાવી તો પગ ઉપર ટાયર આવી ગયો એટલે પગ કચવાઈ ગયો, લોહી થયું. વરસાદ ચાલુ હતો, થોડો ઝરમર અને રમજાન મહિનો હતો એટલે ત્યાં ખાબોચ્યું થોડું લોહીનું એવું ભરાઈ ગયું. બધા લોકો ભેગા થઈ ગયા અને ત્યાં પછી કોઈ એને પાણીનો બાટલો આપ્યો કે લો, એટલે એમનો બેનનો એક પગ તો પૂરો કપાઈ જ ગયો છે ત્યાં, એટલે કચરાઈ જ ગયો છે. એટલે એ બેને એ વખતે કીધું ના મારે કે રોઝા છે, હું પાણી નહીં પીવું. એટલે મેં એક વાત એ બતાવી કે મેં કહ્યું જો ગમે એ કરે છે એ આટલું રોઝા આટલું પગ કપાઈ ગયો છે પણ પાણીનું ટીપું નહીં પીવું, એની દ્રઢતા કેટલી હતી, દ્રઢતા. મેં કીધું આપણે જયારે 28 કરતા હોય તો 28 ના અંદર કીધું આવી રીતે 7 દિવસ સુધી નહીં ખાધું, તબિયત ખરાબ થઈ હોય તો ગ્લુકોઝના બાટલા ચડાવી દઈશું, એ ખાવાનું અંદર જતું હશે. પણ આપણામાં એટલી દ્રઢતા નથી, એટલી સહજતા નથી કે મારાથી નથી થતું તો હું ખાઈ લઉં અને ચાલે છે તો નહીં, એને કે ના મારે નહીં, તો તરત જ પછી પ્રવચન પછી તો લોકોનું થોડું ભેગું થઈ ગયું. મુસલમાનનો પક્ષ લીધો, મુસલમાન ધર્મ તમને ગમી ગયો, તમને રમજાન મહિનો ગમી ગયો, તમને રોઝા ગમી ગયા. અરે વાત એ છે કે જીવનો નિર્ણય જો દ્રઢ હોય તો એ કરી શકે છે, પામી શકે છે. કયો એટલે જેટલું પ્રતિપાદન શાસ્ત્રોમાં થયું છે એટલું પરફેક્ટ જ્ઞાનીઓનું પ્રતિપાદન છે. અજ્ઞાનીએ જેને સમજવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે અને એ જો ભૂલ નીકળી જાય તો અજ્ઞાનીનું કલ્યાણ થઈ શકે છે, એ વાત અહીંયા બતાવે છે. એટલે છેલ્લું વાક્ય છે આ ન્યાય, નીતિ તથા કૃતજ્ઞતાના કારણે એવો વ્યવહાર કરવો કે આ વ્યક્તિએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે, આવો વ્યવહાર કરવો. ગુરુ પ્રત્યેની ખાસ કરીને વાત કરે છે, ગુરુની વાત છે કે ગુરુ અહો ઉપકાર જે છે ને જે કરુણા સિંધુ ઉપકાર ભાવ પણ આવો આવે. અને ખાલી હવે કીધું એટલે નહીં, કહેવાથી નહીં, એને મહિમા જ એવો આવ્યો છે આ આત્માની વાત સાંભળીને. અને જો મહિમા એવો ન આવ્યો તો એને આ ભાવ પણ ન આવે, અને જો ભાવ નથી આવ્યો તો હજી મહિમા નથી આવ્યો આત્માનો. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ ધરવાનો ભાવ તો આવ્યો ને ત્યાં,
કે હવે તો ધરવાની જરૂર નથી, કારણ કે મારે મારું બધું મળી ગયું. પછી આત્માથી સમજીને એનો અર્થ આ જો તમે ગુરુ છો અને મને તમારાથી કંઈક મળ્યું છે, એટલે શું પ્રભુ ચરણ કને ધરું, હું હવે આપનાથી મને પ્રાપ્ત થયું છે એટલે મારે હવે કંઈક આપને મૂકવું છે. આ જગતમાં જેટલું પણ છે મારે આ વસ્તુ તમને મૂકવી છે ચરણમાં, પણ એ તો આત્માથી તો હીન છે. આખા જગતમાં જે કોઈ વસ્તુ છે, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન. જે બેસ્ટ વસ્તુ હોય ને દુનિયામાં એ મારે આપને ચરણોમાં ધરવી છે, પણ આત્માથી તો બધું હીન છે. એટલે આત્મા પણ તે તો પ્રભુએ આપ્યો, એ તો આપે મને આપ્યો છે. જે ઊંચું જે મારે આપને આપવાનો ભાવ આવતો હતો, પણ ઊંચું જે છે એ તો આપે મને આપ્યું છે. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો. બસ હવે એકલું કરી શકું છું, વર્તું ચરણાધીન. હું આપના ચરણોને આધીન. ચરણોને આધીન એટલે ગુલામ નહીં, ચરણોને આધીન એટલે વ્યવહારના આશ્રયે અંતરમાં ઉતરીશ. આશ્રયે આ વ્યવહારનો આશ્રય લઈને હું નિશ્ચયમાં ઉતરીશ. આ વ્યવહારની સીડીના આશ્રયે હું નિશ્ચયના લક્ષ્ય સુધી પહોંચીશ. બે ભૂમિકામાં બંને પોતાનું કાર્ય પરફેક્ટ કરે. મુનિજન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે ને એવી સ્થિરતા, અને અહીંયા શિષ્યને વંદન કરવાનો ભાવ આવ્યો. બંને પોતાનું કામ કરે, બંને પોતાનું કામ કરે. મુનિનું કામ એ છે બસ પોતે પોતાનામાં સ્થિર રહી ને રહી છે ને તો સ્થિર રહી. એવું નથી કે ત્યાં સામે જઈ હવે હાથ જોડ કે આણે મને હાથ જોડ્યા છે, લાવું એને હાથ તો આશીર્વાદ તો આપી દો, એ ભાવ નહીં આવે. અને અહીંયા એને ભાવ નહીં આવે કે મને આશીર્વાદ નથી આપ્યો તો હું પગે શું કામ લાગુ. એટલે આણે પોતાની ભૂમિકા અનુસાર પોતાનો વ્યવહાર કરે છે કે પોતે હાથ જોડે છે, અને ગુરુ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે કે પોતે પોતાનામાં સ્થિર છે. એ જ સાચા ગુરુ છે, એ જ સાચો શિષ્ય છે. આ રહસ્યને જે સમજે છે એ જ શિષ્યથી ગુરુ પદને પ્રાપ્ત થાય છે. એ વાત કરી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સંવસાહુ.